हाय फ्रेंड्स, गुड मॉर्निंग में खोडियार एज्युकेशन एप में तमाરું हार्दिक स्वागत है। तो फ्रेंड्स, आज આપણે TYPCOM સેમ 5 માં રોકડ પ્રવાહ પત્રક એમાં આજે હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો કરાવવાનો છું। આજે જે આ દાખલો છે બરાબર, પેજ નંબર 473 તમારી ચોપડીમાં દાખલા નંબર 36 અને પાના નંબર 473 વૈદેહી કંપની લિમિટેડ વાળો દાખલો છે। फ्रेंड्स, आ एक एवो दाखलो है ने कि जो तमे जो आ दाखलो करी के तो तमारा बधा ज कॉन्सेप्ट क्लियर थई जशे। बराबर, तमे मारो पहलो पार्ट आ रोकड़ प्रवाह पत्रक में मारो पहलो पार्ट मूकेलो था जेमां बधा कॉन्सेप्ट क्लियर करावेला था ए अने एना पछी जो तरत तमे डायरेक्ट आ विडियो जोवो छो तो तमने एकदम चालशे। हुं तमने कहूं छुं के चालशे। वच्चेना तमे एक पण विडियो मारा नथी जोया पण डायरेक्ट जो आ विडियो पर तमे आवी गया ने तो पण तमने चालशे, कारण के जे पहला पार्टनो आखो कॉन्सेप्ट मैं बोर्ड पर लखेलो हतो ने ए ज आखो बधो अहींया छे। आज समजी लो, समझ पड़ी। आ दाखला में रिडीमेबल प्रेफरन्स शेर वाळो पॉइंट आवવાનો છે। कयो पॉइंट? रिडीमेबल प्रेफरन्स शेर वाळो पॉइंट। आ एक ज एवो दाखलो છે ને કે જો તમે જોઈ ગયા ને તો તમે 14 માંથી 14 માર્ક આરામથી કવર કરી શકો। આ એક જ દાખલો એવો છે ને કે જેમાં છે ને બધા જ પોઈન્ટ ક્લિયર છે। ખબર પડી? આની અંદર બધા જ પોઈન્ટ આવી જવાના છે। ખબર પડી? અને તમે માનો નહીં फ्रेंड्स કે આની અંદર કેટલા ખાટા છે ખબર છે? આની અંદર टोटल आनी अंदर 12 થી 13 खाता तो खुले छे। जो आ मूडी परत अनामतनुं खातुं, इक्विटी शेर मूडीनुं खातुं, रिडीमेबल प्रेफरन्स शेर मूडीनुं खातुं, रिडीमेबल प्रेफरन्स शेर परत प्रीमियमनुं खातुं, रिडीमेबल प्रेफरन्स शेर होल्डरनुं खातुं, सामान्य अनामतनुं खातुं, यंत्रनुं खातुं, घसारा फंडनुं खातुं, आवकवेरानी जोगवाईनुं खातुं, रोकाणनुं खातुं, डिबेन्चरनुं खातुं, डिबेन्चर वटावनुं खातुं અને આ જો છેલ્લે જમીનનું ખાતું। અને આ રોકડ પ્રવાહ પત્રક આપણું મેઇન, એમાં કારીગર પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણમાંથી ને નાણાકીયમાંથી। હવે તમે વિચાર કરો, જો મેં અહીંયા રકમ લખો દાખલા નહીં તો આપણો દાખલો ક્યાં જાય? બોર્ડ પર આપણે નાનું પડે। खबर है એટલે મેં શું કર્યું ખબર કે અહીંયા પેજ નંબર લખી દીધો 473 પેજ નંબર છે અને એક્ઝામ્પલ નંબર 36 છે વૈદેહી લિમિટેડ વાળો। બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। આ ચોપડીમાં પાના નંબર કાઢો ને જો તમે ચાલુ કરો, હું પણ મારી પાસે પણ છે જો આ રહ્યું મારો તો બરાબર પેજ, એમાંથી હું રકમ વાંચા। પણ જો ફ્રેન્ડ્સ તમે છે ને આ દાખલાને છે ને સિરિયસલી લેજો। ખાલી હું તમને એટલું કહું છું, આ દાખલાને એક પણ પોઈન્ટ આનો સ્કીપ નહીં કરતા। તમારા જેટલા પણ ફ્રેન્ડો છે, જેટલું પણ તમારું ગ્રુપ સર્કલ હોય ને તમારા ફ્રેન્ડોનું, તમારા કોલેજનું, એમાં છે ને જે સ્ટુડન્ટને રોકડ પ્રવાહ પત્રક એમ પાકું કરવું હોય ને તો એને આપણો ભાગ નંબર 1 ખબર છે, એમાં આપણે 10,000 થી પણ કદાચ ઉપર વ્યૂ આપણે એમાં આવેલા છે। અને એક આ વિડીયોને જેટલો બને એટલો શેર તમે કરજો। બરાબર, કારણ કે ફ્રેન્ડ્સ તમારો આ જે દાખલો છે ને એમાં હું તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરાવી દેવાનો છું। આ દાખલો તમે કરી ગયા ને તો આના પછી મેં એવું નથી માનતો કે કોઈ નવો પોઈન્ટ આની અંદર આવે છે। આની અંદર બધા જ પોઈન્ટ કવર થઈ ગયા છે। બરાબર, તો આપણે છે ને ફ્રેન્ડ્સ ઓછી મહેનતે તમે ઓછું ફરો યુટ્યુબ પર। હું તમને એમ કહું છું, બહુ બધાની ચેનલ બહુ ફરિયા નહીં કરો, કારણ કે તમે છે ને ફરિયા કરશો ને કેવું એક વિડીયો તમે જોશો ને એની નીચે બીજો વિડીયો તૈયાર જ હોય બીજાનો। ખબર પડી? એટલે એવું બધું કંઈ કરવા નહીં। તમે કોઈ પણ એક ચેનલ પર થરી જાઓ ને તો તમારું જીવન એટલે કેવું થાય ખબર? આજે કેવું યુટ્યુબમાં કેવું હોય કે ભાઈ તમે એક જગ્યા પર જાઓ ને એટલે એ લોકો એવું એમ રચના કરેલી હોય ને કે બીજું છે ને એની નીચે હોય જ એવું કેવું તમે ફળ કરો, તમે એક જગ્યા પર થરી જાઓ બસ, તો તમે એકદમ આરામથી પાસ થઈ જાઓ। સમજ પડે છે? જીવનમાં કોઈ દિવસ ફરવાનો વાળો નહીં આવે। કોઈ એવા માણસને વધી કાઢો કે તમારું જીવન પરિવર્તન કરે। ખબર પડી? ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ। બરાબર, દાખલો ખૂબ જ આઈએમપી છે, છેલ્લે સુધી જોજો। ભલે વિડીયો 1 કલાકનો બને, 2 કલાકનો બને કે 3 કલાકનો બને, પણ દાખલો એકદમ આઈએમપી છે, આરામથી જોજો। મેં પણ અહીંયા તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું। બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ। અને છે ને જો દાખલો એકદમ શાંતિથી ગણવાનો છે, એવું નથી કે ભાઈ ફટાફટ લાંબો દાખલો છે તો આપણે પતાવી દેવાનો છે, એવું નથી। એકદમ હું તમને શાંતિથી દાખલો ગણવાનો છું। બરાબર, આપણે ભલે ગમે એટલી વાર લાગે, એકદમ શાંતિથી દાખલો ગણશું કે તમારા માઇન્ડમાં બધા કોન્સેપ્ટ આવી જાય। અને મેં ધીરે ધીરે બધું સમજાવી લેવા તમને। શાંતિથી આખો વિડીયો છે ને છેલ્લે સુધી જોજો। બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ। જો વૈદેહી લિમિટેડના 31મી માર્ચના રોજ પાકા સરવૈયાની નીચે મુજબની માહિતી આપેલી છે। તમને 2018ની માહિતી આપેલી છે અને 2019ની માહિતી આપેલી છે। શેર મૂડી આપેલી છે, એ જો ઇક્વિટી શેર શું છે? ઇક્વિટી શેર 100 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર આપેલા છે તમને। 2018ના 2 લાખ છે, 2019ના 5 લાખ છે। 10% પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 100નો શેર દીઠ ₹80 ભરપાઈ છે। બસ એ 80 ભરપાઈ છે ને એની પણ અંડરલાઈન કરી દો। તમને ખબર પડી આ શું આવ્યું છે? આ અધૂરા શેર આવ્યા। આ છે ને અધૂરા શેર આવ્યા। ખબર પડી? આપણા છે ને 80 જ ભરપાઈ થયેલા છે, એટલે મંગાવવાના કેટલા બાકી? 20 મંગાવવાના બાકી છે। બરાબર, ચાલો અનામત અને વધારો। અને મેં તમને એ પણ કહ્યું કે તમને ખબર કેવી રીતે પડે કે આરપીએસ નો દાખલો છે, રીડીમેડ પ્રેફરન્સ વાળો, તો હું તમને કહેવા હવાલામાં આપેલું હશે એવું। ચલો, સામાન્ય અનામત આપેલી છે, નફા નુકસાન છે, 12%ના ડિબેન્ચર છે, સ્થિર મિલકત પર ઘસારાની જોગવાઈ। જો આ કેવો પોઈન્ટ આવ્યો જોયું? ખબર પડી તમને? આમાં છે ને ઘસારો પણ આવી ગયો, એમ સમજી લો
પાકા સરવાળામાં ઘસારો પણ આવી ગયો એટલે ઘસારાનો પણ પોઈન્ટ આમાં ક્લિયર થઈ જશે તમારો. ચલો, અને આમાં જો મેઇન વસ્તુ એ ફ્રેન્ડ્સ કામના નફો ભંડોળ આવ્યું. અત્યાર સુધી આપણે દાખલામાં કામના નફા ભંડોળ નહીં હતું. કામના નફા ભંડોળ આવે ને ત્યારે એક નોંધ આવે છે, હું તમને કહેવા પછી આખો દાખલો કરાવો ને. ચલો, ચાલુડીમાં લેન્ડર છે, જો નહીં ચૂકવેલ ડિવિડન્ડ પણ આવી ગયું લે, અને સૂચિત ડિવિડન્ડ પણ પાછું એની આતે છે. જો કરવેરાની જોગવાઈ પણ છે, જોયું દાખલામાં બધા જ પોઈન્ટ ક્લિયર થાય છે. જમીન મકાન છે, યંત્ર છે ફ્રેન્ડ્સ, પાઘડી છે, રોકાણ છે, ડિબેન્ચર વટાવ લે, અવાસ્તવિક મિલકત આવે ડિબેન્ચર વટાવ, બરાબર. સ્ટોક છે, લેણદાર છે, દેવી હુંડી છે અને રોકડ સિલક છે. જો પાકું સરવાયું જોઈને જ મેં તો ચોંકી ગયો કે બધા જ પોઈન્ટ અંદર ક્લિયર થતા છે. ચલો, આપણે શું કરીએ, એક કામ કરીએ, આપણે છે ને એક એક હવાલો સોલ્વ કરતા જઈએ અને એની એન્ટ્રી પણ આજે અહીંયા મારતા જ જઈએ, કારણ કે છે ને બની શકે કે આપણે છે ને જગ્યા ઓછી પડશે ફ્રેન્ડ્સ, કારણ કે એટલે બહુ મોટો દાખલો ચાલ્યો, બરાબર. આપણે શું કરીએ, જેમ જેમ અંદર બધી એન્ટ્રી થતી જાય ને એમને બધું ભૂસતા પણ જવું તો આપણું જરા ક્લિયર થાય ને. બાકી આટલામાં આવી શકે એવું પણ નહીં, કદાચ એવું પણ થાય. એક કામ કરીએ, આપણે પહેલા છે ને પહેલો હવાલો સોલ્વ કરી દઈએ ખાલી, બરાબર. તો જો આપણે શું કરીએ, સૌથી પહેલે આ કામગીરી પ્રવૃત્તિમાં ખબર આપણે અહીંયા નફો લખતા હતા. જો તમને છે ને રકમ વંચાય નહીં ને, હું ઝીણા અક્ષરથી લખા, કારણ કે બહુ મોટો દાખલો છે, તો હું બોલીને લખા. તો તમે શું કરજો કે અહીંયા ધ્યાન આપજો, અને જો જરાક બ્લર દેખાય કે જરાક ઝીણું દેખાય ને તો જરાક ચલવી દેજો. હું એમ તો જે લખા ને હું બોલવાનો જ છું. ચલો, તો સૌથી પહેલા આપણે શું લખીએ, અહીંયા ખબર ચોખ્ખો નફો લખતા હતા, તો અહીંયા પહેલા લખી દઉં ચોખ્ખો નફો. શું લખો? ચોખ્ખો નફો. ચલો, જો ચોખ્ખો નફો કેવી રીતે લખાય, તો અનામત અને વધારામાં જો તમને છે ને નફો આપેલો છે, ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ, ખબર છે ને નફો ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ. 1 લાખ ચાલુ નફાનું છે, બરાબર. એટલે કે નફા નુકસાન ખાતામાં જો 1 લાખ ચાલુ વર્ષનો માઇનસ ગયું વર્ષનો 50,000, તો 1 લાખમાંથી 50,000 તમે માઇનસ કરશો ને તો ઇનર કોલમમાં લખી દો 50,000. કેટલા આવે? 50,000 થઈ ગયા. ચલો, પહેલો પોઈન્ટ આ નફાનો પોઈન્ટ પતી ગયો. હવે આપણે હવાલા પર આવી જઈએ. પહેલો હવાલો તમને શું કહે છે આપણે જોઈએ. ચલો, પહેલો હવાલો જોઈએ. જો એક યંત્ર 50,000માં વેચેલ હતું, જેની પડતર કિંમત કેટલી છે? 75,000 હતી. તેના પર 15,000નો ઘસારો ગણવામાં આવેલ હતો. 25,000નું એક નવું યંત્ર માંડી કરવાનું છે, જેના પર પૂરેપૂરો ઘસારો છે, બરાબર. આ એક આખો યંત્રનો પોઈન્ટ છે અને આપણે એમાં ઘસારો પણ છે, બરાબર. ચલો, હવે આ પોઈન્ટ મેં તમને આવડે જ છે ને, પહેલા નહીં કરેલો ખબર કે એક જ વાક્યમાં બધું આપેલું હોય, આપણે યંત્રનું ખાતું બનાવવાનું અને જો દાખલામાં ઘસારો પણ આપેલો છે, દેખાય પાછળ સ્થિર મિલકત પર ઘસારાની જોગવાઈ, તો ઘસારાનું ખાતું પણ બનાવવું પડશે. તો જો આપણે યંત્રનું ખાતું પણ તૈયાર છે અને ઘસારાનું ખાતું પણ તૈયાર છે, તો પહેલા આપણે શું કરીએ, આની બાકી લખી દઈએ. જેમ જેમ આપણે પોઈન્ટ લખાય એમ આપણે ક્લિયર કરતા જશું. બાકી આગળ લાવ્યા, અહીંયા શું લખાય? બાકી આગળ લઈ ગયા. અહીંયા ઘસારા ફંડમાં પણ અહીંયા લખી દઈએ બાકી આગળ લાવ્યા, અહીંયા લખી દઈએ બાકી આગળ લઈ ગયા, બરાબર. ચલો, યંત્રની બાકી કેટલી છે આપણે જોઈએ. શરૂઆતની યંત્રની બાકી તમારી છે 4 લાખની છે. કેટલાની? 4 લાખની. બંને બાજુ 4-4 લાખ જ છે, બરાબર. ચલો, અહીંયા લખી દઉં 4 લાખ, અહીંયા પણ લખી દઉં 4 લાખ. ચલો, ઘસારા ફંડની બાકી પણ આપણે જોઈ લઈએ. પાછળ કેટલી આપેલી છે શરૂઆતની? 40,000 અને આખરની 60,000. તો અહીંયા લખી દઉં 40,000, અહીંયા લખી દઉં 60,000. થઈ ગયું. ચલો, હવે આપણે પહેલો વાળો પોઈન્ટ ક્લિયર કરીએ. જો ફ્રેન્ડ્સ, આવું તમને આપેલું ને કે ભાઈ આટલાની મૂળ કિંમત હતી, આટલામાં વેચ્યું, ઘસારો આટલો, તો કંઈ નહીં કરવાનું. એક સ્ટ્રક્ચર મેં તમને શીખવાડેલું, ખબર કે ભાઈ પહેલા મૂળ કિંમત માઇનસ ઘસારો એટલે શું મળે? ચોપડે કિંમત. પછી અહીંયા શું લખવાનું? વેચાણ. પછી નફો કે ખોટ મળી જતી. ચલો, બોલો મૂળ કિંમત કેટલી આપેલી છે? 75,000. મૂળ કિંમત એટલે પડતર કિંમત, તો અહીંયા લખી દો 75,000. ઘસારો કેટલો છે? 15,000નો. પહેલો હવાલો જોજો. ચલો, 75માંથી 15,000 માઇનસ કરો, કેટલા આવે? તો 60,000 આવે. કેટલા આવે? 60,000 આવે છે, બરાબર. ચલો, કેટલામાં વસ્તુ વેચીએ છીએ આપણે? 50,000માં વેચીએ છીએ. બોલો, 60,000ની વસ્તુ તમે 50,000માં વેચો તો 10,000ની ખોટ જાય કે નહીં? શું જાય? 10,000ની ખોટ જાય. વિચાર કરો, ચોપડે કિંમત 60,000 છે પણ વેચ્યું ખાલી 50,000માં, તો 10,000ની શું ગઈ? ખોટ ગઈ, બરાબર. તો આપણે ખબર અમારી ખાલી 3 જ એન્ટ્રી આપણે મારી, એક ઘસારાની, એક વેચાણની અને એક ખોટની. આ ઘસારો યંત્રના ખાતાની જમા બાજુ, આ વેચાણ પણ યંત્રના ખાતાની અને ખોટ પણ જમા બાજુ જ આવે, ખબર છે ને? ચાલો, તો પહેલા આપણે અહીંયા લખીએ ઘસારો. કેટલો ઘસારો છે? 15,000. ચાલો, વેચાણ કાઉન્સમાં લખવાનું હે બેંક ખાતે. કેટલા છે વેચાણ બેંક ખાતે? 50,000. આ ખોટ નફા નુકસાન ખાતે કેટલી આપેલી છે? 10,000.
ચલો હવે અહીંયા ઘસારો 15,000 નહીં લખ્યો તો અહીંયા ક્રોસ એન્ટ્રી અહીંયા કરી દઈએ ઘસારાને યંત્ર ખાતે લખવાનું. શું લખવાનું? યંત્ર ખાતે 15,000 થઈ ગયું. ચલો હવે આપણે જોઈએ કે બીજો કોઈ પોઈન્ટ છે ઘસારાનો કે ભાઈ યંત્રનો. જોઈએ નીચે કશે હોય તો બીજે કશે યંત્રનો પોઈન્ટ ઘસારાનો પોઈન્ટ હોય તો આપણે જોઈ લઈએ. જો બીજો પોઈન્ટ આપેલો છે, બીજો પોઈન્ટ જમીન પર એ પેલો છૂટો ઘસારો નહીં આપણે આપતા હતા ખબર, એ છે. એને હમણાં તમે ધ્યાનમાં નહીં લેતા. એ તો હું કેવા કે કયો પોઈન્ટ છે હમણાં બીજા પોઈન્ટ પર ધ્યાન પર લઈ લો. એ સિવાય બીજો કોઈ યંત્રનો પોઈન્ટ છે એ જો ખાલી. એ સિવાય બીજો કોઈ પોઈન્ટ, જો બીજો પોઈન્ટ તો ત્રીજા પોઈન્ટમાં કંઈ નથી, ચોથા પોઈન્ટ પર પણ કંઈ નથી, પાંચમો પોઈન્ટ તો આરપીએસ નો છે, છઠ્ઠો પોઈન્ટ પણ કંઈ નથી, સાતમો પણ બસ આટલો જ પોઈન્ટ છે. તો આપણે શું કરીએ પહેલા છે ને આનો ટોટલ કરી નાખીએ. ચલો ટોટલ કરીએ. જમા બાજુ વધારે લાગતો છે, કેલ્સી લઈ લઈએ. 4 લાખ પ્લસ 10,000 પ્લસ 50,000 પ્લસ 15,000 4,75,000 આપણા આવે છે. બરાબર છે. જોઈ લઈએ આપણું કઈ બાકી હોય તો. હા ફ્રેન્ડ્સ, જો એક વસ્તુ બાકી તો રહી ગયું આપણે. જો ને પહેલા હવાલામાં જો ને છેલ્લી લાઈન નથી પેલી, વળી 25,000 નું એક યંત્ર માંડી વાળવામાં આવ્યું જેનો પૂરેપૂરો ઘસારો ગણવામાં આવે છે. ખબર આપણે પેલું નહીં કરતા હતા કે નીચે અમુક દાખલામાં પહેલા આપણે પહેલા નહીં કહીને કે એમાં નીચે લખ્યો કે સ્થિર મિલકત પર પૂરેપૂરો ઘસારો થાય જ છે. એક ઘસારો તમને ખબર 25,000 નું એક યંત્ર છે અને એની પર પૂરેપૂરો ઘસારો છે. એ વાક્ય આપણે વાંચ્યું જ નહીં. તો 25,000 નો ઘસારો અહીંયા લખી દો, ભલે ગમે તો મિલકતનો પણ ઘસારો જ છે ને, તો અહીંયા લખી દો ઘસારો 25,000 નો. બરાબર. એની બીજી એન્ટ્રી અહીંયા આપી દો ઘસારા 25,000. અહીંયા લખવાનો યંત્રનો ઘસારો છે પણ અલગથી આપેલો છે બીજો. ચલો હવે બધું આવી ગયું. ચલો હવે બધું આવી ગયું. 15,000 પ્લસ 50,000 પ્લસ 10,000 પ્લસ 25,000 પ્લસ 4 લાખ 5 લાખ હવે આવ્યું. કેટલો? 5 લાખ. બરાબર છે. હવે બરાબર આવ્યું. થઈ ગયું. ચલો અહીંયા પણ લખી દઈએ આપણે 5 લાખ. 5 લાખ માંથી 4 લાખ જાય તો કેટલા રહે? 1 લાખ. આ 1 લાખ આપણે બેંક ખાતે શું કહેવાય? ખરીદી. થઈ ગયું. હવે આનું ખાતું બંધ કરીએ. 15,000 પ્લસ 25,000 પ્લસ 60,000 1 લાખ આવે છે. કેટલો આવે છે? 1 લાખ. અને આમાંથી 1 લાખ માંથી આપણે માઇનસ કરીએ 40,000 એટલે કેટલા આવે? 60,000. તો આ તમારો કહેવાય નફા નુકસાન ખાતે ચાલુ વર્ષનો ઘસારો. શું કહેવાય? ચાલુ વર્ષનો ઘસારો. અને ફ્રેન્ડ્સ આની અંદર છે ને, જો તમને હવે બીજો હવાલો જે આપેલો છે ને, જો શું કહે છે કે ભાઈ જમીન મકાન પર ઘસારો 10,000, યંત્ર પર ઘસારો 50,000. તો બંનેનો મળીને જે ઘસારો આવે ને એ આ છે. સમજ પડી હવે? એટલે બીજો હવાલો આપેલો છે. તો 10,000 જે પેલો બીજો ઘસારો છે જમીનનો એ રીતે, અને 50,000 યંત્રનો નહીં આપેલો છે એ રીતે છે. જો 10,000 નો જમીન મકાન અને 50,000 યંત્ર બંને મળીને 60,000 જો આવી ગયા ને એટલે સાચું કહેવાય એમ. હવે આપણે છે ને શું કરીએ ખબર? આની એન્ટ્રી આપણે પહેલા કરી નાખીએ, નહીં તો આપણે જગ્યા નહીં મળે પછી. જો આ બેંક ખાતે ખરીદી છે ને એની એન્ટ્રી આપણે રોકાણમાં શું આવે? માઇનસ આવે. ખબર? આ બધી માઇનસ. આ ઘસારાની એન્ટ્રી તો નહીં થઈ જાય કારણ કે આ જ ઘસારાની એન્ટ્રી આપણી કામગીરીમાં થઈ જાય ને પ્લસ. બરાબર. ચાલો આ વેચાણની એન્ટ્રી રોકાણમાં શું થશે? પ્લસ. આ ખોટની એન્ટ્રી કામગીરીમાં શું થશે? પ્લસ. આ ઘસારાની અહીંયા એટલે અહીંયા બે જ એન્ટ્રી થાય, અહીંયા એક થાય ને અહીંયા એક થાય. બરાબર. ચલો હવે આપણે આ પોઈન્ટ પતી ગયો. અને એક કામ કરીએ, આની આપણે એન્ટ્રી પણ અહીંયા લખી જ દઈએ. જો બધાની આ જે હમણાં કર્યું ને એની એન્ટ્રી પણ લખતા જ જઈએ કારણ કે જગ્યા ઓછી પડે પછી. ચાલો તો સૌથી પહેલા આપણે છે ને બેંક ખાતે જે ખરીદી કરેલી છે ને રોકાણની એની આપણે અહીંયા લખી દઈએ 1 લાખ. અહીંયા લખીએ કોની ખરીદી છે? યંત્રની ખરીદી છે. યંત્ર જો માઇનસમાં છે, મેં નાના અક્ષરથી લખું છું. યંત્રની ખરીદી કાઉન્સમાં બેંક ખાતે કેટલા રૂપિયા છે? 1 લાખ રૂપિયા. એટલે માઇનસ 1 લાખ લખવાના કાઉન્સમાં 1 લાખ રૂપિયા. આ 1 લાખ માઇનસ છે જોજો. ચલો હવે આ આપણે વેચ્યું છે ને તો 50,000 આપણે મળેલા છે તો અહીંયા લખીએ વેચાણ, યંત્રનું વેચાણ બેંક ખાતે 50,000 પ્લસમાં આવે. હા 50,000 લખાઈ ગયા. ચલો હવે નફા નુકસાન ખાતે ખોટ થાય છે તો અહીંયા લખીએ નફા નુકસાન ખાતે ખોટ પ્લસ થાય. કેટલી? 10,000 થઈ ગયું. અને આ ઘસારો અહીંયા લખી દઈએ નફા નુકસાન ખાતે ઘસારો 60,000. ચાલો થઈ ગયું. બરાબર. બંને ખાતાની એન્ટ્રી આપણે આ રીતે કરી નાખેલી. જો હું રકમ નહીં વંચાતી હોય તો બોલી દઉં. 50,000 10,000 ને અહીંયા 60,000 લખેલા છે.
અહીંયા -1 લાખ છે ને અહીંયા 50,000. હવે હું બોલીને જ આખો દાખલો ગણાવું એટલે તમને બહુ એમ પેલું ધ્યાનથી જોવું નહીં પડે. જો હું તો છે ને બેસ્ટમાં બેસ્ટ કોન્ટેન્ટ તમારા માટે બનાવીને લાવો ફ્રેન્ડ્સ. તમે જરા પણ ચિંતા નહીં કરતા. તમે એકવાર મારો સંગ કરવો ને બરાબર, હું તમને છે ને એટલું યાદ રાખો, મેં તમારી પાછળ એટલી મહેનત કરા ને, હમણાં દિવસ રાત મહેનત કરીને તમારા માટે છે ને કોન્ટેન્ટ બનાવું છું. ખબર પડી ને એવા દાખલા લાવ છો ને કે તમે છે ને એવું ખાલી ઓછી મહેનત કરો ને તમે પાસ થઈ જાઓ. બરાબર, એટલે આપણે છે ને ફૂલ સપોર્ટ કરજો તમે. બરાબર, તમારો ફૂલ સપોર્ટ મને હોવો જ જોઈએ. ચાલો, યંત્રનું ખાતું પતી ગયું, ઘસારા ફંડનું ખાતું પતી ગયું. બરાબર, હવે પહેલો હોલ આખો પતી જ ગયો છે આપણો. ચાલો હવે બીજો હોલ એકવાર જોઈ લઈએ. જમીન મકાન પર એ તો આપણે જોઈ લીધું. પછી ચાલો હવે જો અહીંયા જમીન મકાન પર 10,000 પેલા ઘસારાની વાત નહીં કરેલી, તો આપણે એક કામ કરીએ, જમીનનું ખાતું આપણે ખોલેલું છે ને, એમાં પણ એન્ટ્રી આપણે કરી દઈએ. જો ક્યાં છે જમીનનું ખાતું? આ રહ્યો. તો જમીનને અહીંયા બાકી લખી દઈએ. પહેલા બાકી આગળ લાવીએ. કેટલી છે બાકી આગળ લાવીએ જમીનની? 2 લાખ રૂપિયા આપેલી છે. તો અહીંયા લખી દો 2 લાખ. અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. કેટલી આપેલી છે બાકી આગળ લઈ ગયા? 5 લાખ આપેલી છે. 5 લાખ. તો અહીંયા 5 લાખ લખી દો. થઈ ગયું. અને જો પેલો ઘસારો નહીં આવેલો તો જમીનનો ઘસારો 10,000, એ અહીંયા ઘસારો લખી દો 10,000. ચલો આ ટોટલ બંધ કરો. 5,10,000. અહીંયા પણ 5,10,000. આ 5,10,000 માંથી આપણે 2 લાખ માઇનસ કરીએ. 5,10,000 માઇનસ 2 લાખ, 3,10,000 આવ્યું. કેટલું આવ્યું? 3 લાખ. અને જોઈ લઈએ બીજી કોઈ એન્ટ્રી આપેલી છે. અને હા ફ્રેન્ડ્સ, જો હવે છે ને આમાં તમને મારે એક નવો પોઈન્ટ એ શીખવાડવાનો છે, એ જરાક શીખવાડી લઉં 1 મિનિટ. જો હવે આમાં મારે એ પોઈન્ટ એ શીખવાનું કે ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને જે ઘસારો લખેલો છે ને આપણે 10,000, એ ઘસારો આની અંદર નહીં આવશે. હવે એ પણ કેમ નહીં આવશે? એટલે કેમ નહીં આવશે? બરાબર, પહેલા જરાક મેં તમને અહીંયા સુધારી દઉં. અહીંયા ખાલી 5 લાખ જ આવશે. આ શીખવાડવાનું રહી ગયું છે. અહીંયા કેટલો આવે? 5 લાખ. તો આનો ડિફરન્સ કેટલા આવ્યો બેંક ખાતે ખાલી ખરીદીનો? કેટલા આવે? 3 લાખ. શું આવે? 3 લાખ. આ 3 લાખ ખાલી આપણે શું લખવાનું છે? રોકાણમાં માઇનસ. તો અહીંયા પહેલા આપણે લખી દઈએ જમીનની ખરીદી બેંક ખાતે કેટલા? 3 લાખ માઇનસ 3 લાખ. ચાલો હવે જો મેં સમજો અહીંયા ઘસારો કેમ નહીં લખ્યો ખબર મેં? કારણ કે ફ્રેન્ડ્સ, જો તમે ધ્યાનથી વાંચો, જમીન મકાન પર 10,000 અને યંત્ર પર 50,000 ઘસારો ગણેલ હતો. સમજ પડી? ગણેલ હતો, ગણવાનો નથી, ગણાઈ ગયો છે ઓલરેડી. બરાબર, પહેલેથી ગણાઈ જ ગયો છે. બરાબર, એટલે તો આપણે અહીંયા પેલા 60,000 આપણે સાબિત થયા. 60,000 મહિલા શું કરવા કે કારણ કે એની અંદર પહેલેથી ગણાયેલો જ છે. એ ઘસારો જે છે ગણાયેલો ઘસારો છે. એ આપણે પાછળ નવેસરથી નથી લખવાના. જો અહીંયા 50,000 હતા બરાબર, તો આપણે કઈ નવેસરથી અહીંયા કઈ થોડી કે 50,000 બીજા લખ્યા યંત્રના. તો 10,000 જે છે એ 10,000 અહીંયા લખવાની શું જરૂર છે? સમજ પડે છે? એટલે એ જે હવાલો છે ને એ ગણેલ હતો, સાબિત કરીને ઓલરેડી આપી દીધેલા છે. તો ફરીથી લખવાની કોઈ જરૂર નથી. ખાલી જમીનના ઘસારાની નોંધ હતી ને એટલે આપણે અહીંયા ખાતું બનાવીને પતાવી દીધું. બરાબર, એટલે યંત્રનું ઘસારા ફંડનું ને જમીનનું ખાતું બની ગયું છે અને એની એન્ટ્રી પણ આપણે થઈ ગઈ. બરાબર, ચાલો એટલે પહેલા પોઈન્ટ, બીજા પોઈન્ટ આપણે પતી ગયા. હવે એક ત્રીજો પોઈન્ટ આપણે પતાવી દઈએ. વર્ષ દરમિયાન ડિબેન્ચર છે ને 10% વટાવથી બહાર પાડવામાં આવે. કેટલા ટકા? વર્ષ દરમિયાન ડિબેન્ચર 10% વટાવથી બહાર પાડવામાં આવ્યા હતા. જો ફ્રેન્ડ્સ, ડિબેન્ચર છે ને બહાર પાડવામાં આવે ને પરત કરવામાં આવે, આ 2 પોઈન્ટ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને જો પરત કરવા વાળો પોઈન્ટ છે ને, એ જો પરત કરવા વાળો પોઈન્ટ આવે તો માઇનસ કરવાનું, અને બહાર પાડવા વાળા પોઈન્ટ આવે ને તો શું કરવાનું? જો સમજ પડી? બહાર પાડવા વાળા પોઈન્ટ આવે તો પ્લસ કરવાનું, અને જો પરત કરવા વાળા પોઈન્ટ આવે તો શું કરવાનું? માઇનસ કરવાનું. એટલું યાદ. પરત કરી દો, માઇનસ કરી દો, બહાર પાડવાનું તો પ્લસ કરો. ખબર પડી? અને છે ને જો બહાર પાડવાના હોય કે પરત કરવાના હોય, એમાં શું આવે? 2 પોઈન્ટ આવે, એક પ્રીમિયમ આવે ને એક વટાવ આવે. પ્રીમિયમ હોય ને તો પ્લસ કરવાનું, એટલું યાદ રહે. તમને એમ કહે ને કે ભાઈ ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડવામાં આવ્યા કે પ્રીમિયમ થી પરત કરવામાં આવ્યા, તો પ્રીમિયમ ની જે રકમ હોય ને 10% પ્રીમિયમ, હવે 103 હોય બરાબર, તો 100 તો મૂળ કિંમત ને 3% શું હોય? પ્રીમિયમ હોય. એ રીતે ખબર પડી? હવે આમાં તમને શું કે 10% વટાવથી, તો 10% વટાવથી એટલે શું કે 100 માટે એટલું 10% વટાવવાનું જે આવે ને એ માઇનસ કરી દેવાનું. ખબર પડી? જો આપણે અહીંયા હમણાં કરશું ને એટલે આઈડિયા આવી જશે. તમે ચિંતા નહીં કરો. ચલો હવાલા નંબર 3 આપણે અહીંયા લખીએ. પહેલા હવાલા નંબર 3, ડિબેન્ચર વટાવથી બહાર પાડવા. અને જો ધ્યાન રાખજો, આ દાખલામાં ડિબેન્ચર પણ આપેલા છે અને ડિબેન્ચર વટાવ પણ આપેલો છે.
બરાબર. તો આપણે ડિબેન્ચરનું ખાતું પણ બનાવેલું છે અને ડિબેન્ચર વટાવનું પણ આપણે એક કામ કરીએ, આની પહેલા બાકી લખી દઈએ. ડિબેન્ચર આપણે દેવું કહેવાય તો અહીંયા લખી દો બાકી આગળ લાવ્યા અને અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. બરાબર. ડિબેન્ચર બતાવે આપણી અવાસ્તવિક મિલકત છે અને મિલકતની હંમેશા ઉધાર બાકી આવે. આ મિલકત કહેવાય વટાવ. બાકી આગળ લાવ્યા, અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. ચલો ડિબેન્ચરની શરૂઆતની બાકી શું છે આપણે જોઈએ. 1 લાખ છે અને આખરની 2 લાખ છે. તો અહીંયા પહેલા લખી દો 1 લાખ, અહીંયા લખી દો 2 લાખ. થઈ ગયું. વટાવની બાકી શું છે તો જોઈએ આપણે. વટાવની બાકી શરૂઆતની નથી આપી એટલે અહીંયા ડેશ કરી દઈએ અને આખરની આપેલી છે 5000. ચલો હવે આ પાછો આપણે પોઈન્ટ જોઈએ. વર્ષ દરમિયાન ડિબેન્ચર 10% વટાવથી શું કરેલા છે? બહાર પાડવામાં આવેલા છે. ચલો તો ફ્રેન્ડ્સ આપણે હવે આ પોઈન્ટ આખો ક્લિયર કરી દઈએ. ચલો જો ધ્યાનથી જોજો. હા, ધ્યાનથી. સૌથી પહેલા તમે જો તમારા ડિબેન્ચર હતા કેટલા? 1 લાખના ડિબેન્ચર હતા. કેટલા હતા? 1 લાખના ડિબેન્ચર હતા અને કેટલા? અને 2019માં જો એ ડિબેન્ચર 2 લાખના થઈ ગયા છે. કેટલાના? 2 લાખના. એનો મતલબ એમ કે 1 લાખના ડિબેન્ચર બહાર પડ્યા છે. કેટલાના? 1 લાખના ડિબેન્ચર બહાર પડ્યા. ખબર પડી તમને? 2018માં ડિબેન્ચરની બાકી જો 1 લાખ જ છે અને 2019માં કેટલી થઈ ગઈ? 2 લાખ. એટલે 1 લાખના ડિબેન્ચર વધારે બહાર પડ્યા એમ કહેવાય કે નહીં? ડિફરન્સ વચ્ચેનો 1 લાખના ડિબેન્ચર વધારે બહાર પડ્યા એમ સમજ પડી. હવે જે નવા 1 લાખના ડિબેન્ચર એ લોકો બહાર પાડેલા ને, નવા આ 1 લાખના ડિબેન્ચર, એ ડિબેન્ચર જે બહાર પાડે ને ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા છે. વટાવથી એ લોકોએ કીધેલું જ છે બહાર પાડ્યા છે. કેટલા ટકા વટાવથી? તો 10% વટાવથી બહાર પાડેલા. ખબર પડી? અને જે વટાવની તમને આમનોન ખાસ આવડવી જોઈએ. પહેલા આમનોન તમને આવડે તો આવડી જાય. ચલો જેમ હું શીખવાડું નહીં આવડતી હોય તો જો તમે છે ને વટાવથી બહાર પાડો કે ગમે તે તો પૈસા તો આવવાના જ છે ને. તો પહેલા અહીંયા લખાય બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. બરાબર. અને જો ડિબેન્ચર વટાવથી બહાર પાડો છે તમે, ડિસ્કાઉન્ટ કહેવાય એટલે એમ માની લો એટલે કાપીને, તો શું કહેવાય એને? ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. બરાબર. ચલો ફ્રેન્ડ્સ મને એક કામ કરો, મને કહો તમે 1 લાખ પર 10% વટાવ ગણો તો કેટલા રૂપિયા આવે? 10,000 આવે ને. 1 લાખના 10% વટાવ તો અહીંયા કેટલા લખી દેવાના? 10,000 લખી દેવાના. કેટલા લખી દેવાના? 10,000. બરાબર. અને મૂળ ડિબેન્ચરની રકમ તો 1 લાખની જ છે ને. તમે 1 લાખથી બહાર પાડો તો અહીંયા 1 લાખ. સમજ પડી? તમે 1 લાખમાંથી 10% વટાવ કાપી કાઢો તો હવે તમારી પાસે 90,000 રૂપિયા હે ને. તો અહીંયા 90,000 રૂપિયા. બસ સિમ્પલ. જો કેટલું ફાઇન સમજાઈ લીધું. એટલે આ રીતે યાદ રાખો. તો આપણે આની ખટાવણી પહેલા કરી નાખીએ. આ ડિબેન્ચર અહીંયા જમા થાય ને તો ડિબેન્ચરની જમા જો આપણે શું લખી દઈએ ખાતાની? એક બેંક લખી દઈએ અને એક વટાવ લખી દઈએ. બેંકમાં 90,000 અને વટાવમાં કેટલા છે? અહીંયા 10,000. થઈ ગયું. ચલો આ ખાતું આપણે ક્લોઝ કરીએ તો અહીંયા 2 લાખથી જો ક્લોઝ થઈ ગયું ને, અહીંયા પણ 2 લાખથી ક્લોઝ થઈ ગયું. જો બરાબર. 1 લાખ પ્લસ 90,000 પ્લસ 10 એટલે 2 લાખથી ક્લોઝ થઈ જાય છે. જોઈ લો. થઈ ગયું. ચલો અહીંયા જોઈ લો ડિબેન્ચર વટાવમાં એન્ટ્રી જો અહીંયા ઉધાર થાય છે. બરાબર. પણ લખાય હું ડિબેન્ચર. ડિબેન્ચર કેટલા છે? 10,000. આ ખાતું ક્લોઝ કરીએ અહીંયા 10,000 આવ્યા અને અહીંયા 10,000. પણ જો અહીંયા 5,000 છે ને, 5,000 નો ડિફરન્સ આવે છે. આ 5,000 તમારે અહીંયા લખાય નફા નુકસાન ખાતે. બરાબર. તો આ આપણું ક્લોઝ થઈ ગયું. હવે આની એન્ટ્રી ક્યાં થાય હવે એ હું તમને કહું છું. ચલો હવે તમે પેન્સિલ લઈ લેજો, એની એન્ટ્રી હું તમને બતાવી દઉં. જો આ બહુ આઈએમપી પોઈન્ટ છે ફ્રેન્ડ્સ, અને એવું ટેવો નહીં જવા દેતા. આ આઈએમપી પોઈન્ટ છે, આ તમને આવડવો જોઈએ. ચલો 1 મિનિટ હું તમને કહી દઉં. આજે ને બહુ જરાક જોવા જેવું છે આ બધું. ચલો જો સૌથી પહેલા છે ને આ ડિબેન્ચર આપણે બહાર પાડીએ છીએ ને વટાવથી, એટલે અહીંયા જો ડિબેન્ચરના ખાતામાં ઉધાર બાજુ કે જવા જો બેંક દેખાય તો હા ભાઈ બેંક દેખાય જાય 90,000. તો એ તમારે છે ને બહાર પાડીએ છે. નાણાકીયમાં શું આવે? પ્લસ આવે. અને અહીંયા વટાવનો ડિફરન્સ આવ્યો ને, કામગીરીમાં ખાલી પ્લસ આવે. બસ થઈ ગયું. બસ આટલી જ એન્ટ્રી આવે ખાલી. બરાબર. ચલો અને જો તમને એક નોન લખ્યું હોય તો લખી દઉં કે ભાઈ ડિબેન્ચર બહાર પાડ્યા છે 90,000થી, એટલે જે એ રકમ છે ને નાણાકીયમાં પ્લસ થાય અને ડિબેન્ચર વટાવથી બહાર પડેલા છે એટલે વટાવ કેટલો હતો? આપણો 10,000 હતો. બરાબર. એ કામગીરીમાં શું આવે? માઇનસ આવે. 1 મિનિટ આપણે જરાક જોઈ લઈએ પાછો ફ્રેન્ડ્સ. હા જો કામગીરીમાં અહીંયા શું છે? પ્લસ છે. બરાબર. થઈ ગયું. જે એકદમ સિમ્પલ છે આ બધું. હે ભાઈ જો આ 10,000 અહીંયા આવ્યા. બરાબર. અહીંયા આપણે 10,000 લખ્યા ને 5,000 નો ડિફરન્સ છે. ચાલો ખબર પડી કે નહીં પડી પહેલા મને એ કહેવું. ખબર પડી ફ્રેન્ડ્સ? જો હોય તો હું પાછો તમને સમજાવી લઉં છું. 1 મિનિટ. મને તો એક જ ઉદ્દેશ્ય ભાઈ તમને ખબર પડવી જોઈએ. એમ તો બધું બરાબર જ છે. જો હું તમને છે ને એન્ટ્રી કરીને ડાયરેક્ટ બતાવી દઉં છું હવે, કારણ કે છે ને
જો પહેલે એટલું યાદ રાખો કે છે ને નવા ડિબેન્ચર આપણા પહેલે 1 લાખના હતા ને હવે 2 લાખના થયા. તો 1 લાખનો વચ્ચે ડિફરન્સ આવ્યો તો એ નવા ડિબેન્ચર કેટલાના છે? 10% વટાવથી બહાર પડેલા છે. બરાબર. તો આપણે આમને શું બને? બેંક ખાતે ઉધાર બરાબર 90,000 ક્યાંથી આવ્યો? તો 1 લાખના 10% કહી દે તો 10,000 વટાવના આવી ગયા. આ 90,000 આપણા પૈસા મળ્યા છે તો ડિબેન્ચર ખાતે શું થાય? જમા થાય કે નહીં? 1 લાખ રૂપિયા. 1 લાખના મૂળ ડિબેન્ચર 10% વટાવે એટલે 10,000 ને બાકીના કેટલા બચ્યા? 90,000. તો આપણે આમાં ખાલી એની ખટાવણી કરેલી, બીજું કઈ કર્યું નથી. જો આ ડિબેન્ચરની ખટાવણી, ડિબેન્ચર ખાતાની જમા બાજુ હું લખ્યું? બેંક ને વટાવ 90,000 ને 10,000 અને વટાવનું ખાતું બનાવેલું હતું એટલે વટાવની ઉધાર બાજુ કેટલા લખ્યા? 10,000 ને ખાતું ક્લોઝ કર્યું 5,000 થી. બસ. હવે ખાલી એની એન્ટ્રી જોઈજો, એની એન્ટ્રી કાકા થાય. એક એન્ટ્રી આપણે અહીંયા મેં તમને કાલ લખાવી કે કામગીરીમાં પ્લસ કેટલા થશે? 5,000 થશે. કેટલા થશે? 5,000. કારણ કે 5,000 નો આપણો ડિફરન્સ આવ્યો જો નફા નુકસાન ખાતે. તો આપણે અહીંયા લખી દઈએ ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર વટાવ નફા નુકસાન ખાતે કેટલા? 5,000. જોવામાં જો ડિફરન્સ આવ્યો ને એટલે બરાબર. ચાલો બીજી એક વસ્તુ, આ ડિબેન્ચર આપણે બહાર પાડ્યા છે. કેટલાથી હવે બહાર પાડ્યા? 90,000 થી બહાર પાડ્યા છે. તો 90,000 જે આવ્યા એ આપણા શું છે? અહીંયા નાણાકીયમાં છે ને બહાર પાડે એટલે પ્લસ આવે એમ. તો અહીંયા લખીએ ડિબેન્ચર વટાવથી બહાર પડેલા છે. એટલે 1 લાખમાંથી 10,000 કપાઈ એટલે 90,000 થી બહાર પાડ્યા ને એમ એટલે પ્લસ આવે, પૈસા આવશે એમ. થઈ ગયું? ચલો આ સિવાય બીજી કોઈ એની એન્ટ્રી આવતી નથી. બોલો ખબર પડી? આમાં કઈ હતું નહીં, ખાલી ઇઝી જ છે બધું. કઈ આમાં ભૂલ હતી નહીં, કઈ હતું નહીં. ખાલી આ તો છે ને એક તમે સમજાવવા, તમે શાંતિથી સમજાવજો બસ. ચાલો એટલે ડિબેન્ચરના વટાવનો પોઈન્ટ પતી ગયો. અહીંયા 5,000 છે અને અહીંયા કેટલા છે? 90,000 છે. બરાબર. એનો આ જ કોન્સેપ્ટ છે, બીજો કોઈ નવો કોન્સેપ્ટ નથી. ચલો હવે ડિબેન્ચર વટાવનો પોઈન્ટ આપણો પતી ગયો છે. દાખલો છે ને બહુ મોટો છે એટલે શાંતિથી સમજાવવો પડે મારે. બાકી અડધા છે ને કેવું છે ખબર? અડધામાં તો કેવું હોય કે ભાઈ 5 મિનિટ આમ અડધો 20 મિનિટનો વિડીયો બનાવે પછી પાછો કટ કરી નાખે, પાછો અંદર જોઈન્ટ કરે, એવું મારું નથી. મેં તો કેવું છે ખબર કે એકવાર મારો વિડીયો ચાલુ કર્યો ને ભલે મારી વચ્ચે ભૂલ પડતી હોય તો કંઈ નહીં, પણ મેં તમને શાંતિથી સમજાવું ને આખો વિડીયો મેં કન્ટિન્યુઅસલી ચાલુ જ રાખું છું. બરાબર. જો હવે મારી અહીંયા અમને કશે ભૂલ નથી પડી, પણ જો ભલે મને એવું લાગતું હોય ને કે આ પોઈન્ટ મારે બરાબર સમજાવવા જેવો છે તો પણ છે ને મેં તમને છે ને સમજાવી જ દઉં. બરાબર. મને એવું લાગે ને મને પોતાના અંદરથી સેક્રિફાઈસ થવું છે, સેટિસ્ફેક્શન થવું છે કે ના ભાઈ આ પોઈન્ટ મેં બરાબર છે ને સમજાવ્યું છે તો જ મેં આગળ ચાલું, નહીં તો નહીં ચાલું. મને પાછું એવું લાગ્યું કે ના મને અમને સમજાવવા જેવું તો મેં પાછું સમજાવી દીધું. ખબર પડી? એવી રીતે તમને સમજ પડી જવી જોઈએ. મારો મેઇન ટાર્ગેટ તો એ જ છે. ચલો ત્રીજો પોઈન્ટ આપણો પતી ગયો. હવે ચોથો પોઈન્ટ જોઈ લઈએ. તારીખ 31/3/18 રોજ આખર સ્ટોકની પડતર કિંમત કરતા 10% ઓછી કિંમતે દર્શાવેલું છે. બરાબર. જો સ્ટોકની જે આ કિંમત છે ને એની વાત કરે છે. 31/3/18 એટલે આપણે 31/3 એટલે આપણે શરૂની બાકી કહેવાય. એમ કહે છે પડતર કિંમત કરતા 10% ઓછી કિંમતે દર્શાવેલી છે, જ્યારે 31/3/19 આખરનો સ્ટોક પડતર કિંમતે દર્શાવેલો છે. આનો મતલબ શું થાય ખબર કે ફ્રેન્ડ્સ? ખબર આપણે પહેલા એવા દાખલા હતા કે સ્ટોકની મૂળ કિંમત આટલા ટકા ઓછી, જ્યારે સ્ટોક ખોટો હોય ત્યારે. તો આમાં મેઇન વસ્તુ પહેલા એ સમજો કે તમને ખબર કેવી રીતે પડે કે કયો સ્ટોક ખોટો છે, શરૂઆતનો સ્ટોક કે આખરનો સ્ટોક? તો તમને ચોખ્ખું કહી દીધેલું હશે કે ભાઈ આ તારીખનો સ્ટોક આટલો ઓછો દર્શાવેલો એટલે એ માની લો કે એ જ તમારો ખોટો છે. તો જો આમાં ચોખ્ખું કીધેલું જ છે કે 31/3/18 રોજ આખરના સ્ટોકની કિંમત પડતર કિંમત કરતા કેવી છે? 10% ઓછી. એટલે આમાં પડી ગઈ તારીખ જોઈ લેવાની એટલે શરૂઆતનો સ્ટોક આમાં ખોટો છે. બરાબર. અને મેં તમને નહીં પહેલા વિડીયોમાં કીધેલું તો એ રીતે જ બધું કરવાનું. હવે જો આપણી પાસે પડતર કિંમત તો છે નહીં, અંદર જે આપેલી છે ચોપડે કિંમત, તો આપણે શું કરવું પડે? પડતર કિંમત ધારવી પડે. ચાલો આપણે અહીંયા ગણતરી કરી દઈએ. અહીંયા ધારો કે પડતર કિંમત બરાબર કેટલી? 100. બરાબર. અને -10% ઓછી છે ને એટલે ઓછી એટલે 10 આવે એટલે 90 આવ્યા. આ 90 તમારી ચોપડે કિંમત આવી ગઈ. બરાબર. હવે 90 એ હું ધારવાનું 100 કે ભાઈ 90 ચોપડે કિંમત છે તો પડતર કિંમત કેટલી? 100. ચલો તો શરૂઆતના સ્ટોકની કિંમત કેટલી છે આપણે જોઈએ. શરૂઆતના સ્ટોકની કિંમત તમારી જો 90,000 તો 90,000 એ કેટલા? ચલો કેલ્સી લઈ લઈએ. 90,000 ગુણ્યા 100 ભાગ્યા 90 કરો. કેટલા જવાબ આવે તમારા? 1 લાખ જવાબ. આ તમારી સ્ટોકની સાચી કિંમત આવી ગઈ. 1 લાખ સ્ટોકની સાચી કિંમત. બરાબર. હવે તમારે શું કરવાનું? તમને જોવાનું કે ભાઈ સાચી કિંમત આવી માઇનસ ખોટી કિંમત તમારી કેટલી હતી પહેલે એ પણ જોઈ લો. ખોટી કિંમત 90,000 હતી. ખબર? તો બોલો પહેલે 90,000 હતી ને હવે કેટલા થઈ ગયા એના? જો પહેલે અંદર 90,000 નહીં આવેલી હતી 90,000 હવે કેટલા થઈ ગયા એના? 1 લાખ થઈ ગયા. એટલે 10,000 નો થયો વધારો થયો. હું થયો વધારો 10,000 નો વધારો. બરાબર. જો આ વધારો છે ને તમારે પહેલા છે ને કામગીરીમાં અહીંયા પ્લસ કરી દેવાનો. કામગીરીમાં પ્લસ સ્ટોકમાં થયેલો વધારો, સ્ટોકનો વધારો કેટલા લખી દેવાના? અહીંયા 10,000.
અને જે વધારો થયો છે એટલે આપણે અહીંયા શું લખશું માઇનસ છે બરાબર આપણી પાસે સ્ટોક વધ્યો છે એટલે માઇનસ કરવાનો છે જો એટલું યાદ રહ્યું આ કઈ પેલો કાર્યશીલ મૂડીનો પોઈન્ટ નથી એ તો અલગ આવશે હવે જો સ્ટોકની સાચી કિંમત આપણે 1 લાખ મળેલી છે ને તો તમે શું કરો ખબર કે આ 90,000 છે ને 90,000 એ 90,000 શેકીને હવે ચોપડીની ઉપર અહીંયા કેટલા લખ્યો 90,000 ની ઉપર 1 લાખ લખી દો કેટલા લખી દો 1 લાખ હવે એ આપણે ક્યારે કામ લાગશે ખબર કે જે આપણે પેલી કાર્યશીલ મૂડીનો પોઈન્ટ કરવું ને પેલું વધે ઘટે એ વાળો એમાં એ કામ લાગશે એટલે ત્યારે તમારે 90,000 નહીં જોવાના ત્યારે તમને કેટલા જોવાના 1 લાખ જોવાના ખબર પડી ગઈ ચાલો હવે આ પોઈન્ટ આપણે પતી ગયો એમ સ્ટોકની કિંમત વાળો ચાલો હવે આપણે પહેલો બીજો ત્રીજો ચોથો પોઈન્ટ બસ પાંચમા પોઈન્ટ પર હવે આવી જાઓ ફ્રેન્ડ કંપની દ્વારા જોગવાઈનું પાલન કરીને પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે પરત કરેલ છે જો આવી ગયું ને બરાબર એટલે આ ફ્રેન્ડ્સ કયું આવ્યું ખબર રિડીમેબલ પ્રેફરન્સ શેરનો આવો હવાલો તમને આવી જાય કે જ્યારે તમારા છે ને પ્રેફરન્સ શેર અધૂરા છે જો મેં તમને નહીં કીધું પાછળ 80 ભરપાઈ હતા અને પાછો તમને આવો હવાલો પણ આપેલો એટલે સમજી જાઓ કે આરપીએસ નો હવાલો છે પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમ પરત કરેલ છે તે માટે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ઊભું કરવાનું છે બરાબર અને એની સાથે છઠ્ઠો હવાલો પણ મેચ જ છે કે 1/4/2000 ના રોજ કંપનીએ 2 ઇક્વિટી શેર દીઠ 1 બોનસ આપવાનું છે જે અંગે મૂડી પરત અનામત અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય અનામત માટે કરવાનો છે વર્ષ દરમિયાન ચલો એ પતી ગયું હવે કામ કરીએ આપણે છે ને હવે 7મો અને 8મો આપણે છે ને હમણાં 5મો અને 6ઠ્ઠો હવાલો બાકી રહેવા દઈએ કારણ કે આપણે છેલ્લે કરશું જરાક મોટો છે એટલે કારણ કે આ બધું આપણે ભૂસી કાઢવું પડશે એ સિવાય આપણે બધું સોલ્વ કરી દઈએ ને ઉપર 7મો અને 8મો હવાલો સોલ્વ કરી દઈએ ચાલો 7મો હવાલામાં શું છે વર્ષ દરમિયાન 80,000 આવકવેરો ચૂકવવામાં આવ્યો હતો તથા વર્ષ દરમિયાન 20,000 વર્ષગાળાનું ડિવિડન્ડ હતું બરાબર ચલો આપણે કામ કરીએ પહેલા વર્ષગાળાનું ડિવિડન્ડ છે ને એની એન્ટ્રી તો સિમ્પલ જ છે કામગીરીમાં પ્લસ નાણાકીયમાં માઇનસ તો અહીંયા લખી દઉં વર્ષગાળાનું ડિવિડન્ડ કામગીરીમાં પ્લસ કેટલા 20,000 અને અહીંયા લખી દે નાણાકીયમાં માઇનસ વર્ષગાળાનું ડિવિડન્ડ માઇનસ 20,000 થઈ ગયું ચલો અને પેલું કરવેરાનું આપેલું ને કરવેરાનું ખાતું આપણે બનાવેલું જ છે જો આવ્યું તો એમાં આપણે આવી જઈએ અહીંયા લખી દઈએ પહેલા બાકી આગળ લાવ્યા અને અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા બરાબર ચલો બાકી આગળ લાવ્યા કેટલું છે જોઈએ કરવેરાનું 90,000 છે કેટલા છે 90,000 પાકા સમયમાં તો અહીંયા લખી દઉં 90,000 બરાબર અહીંયા લખી દઉં 10,000 જો બાકી આગળ લઈ ગયા તમને આપેલા જ છે 10,000 બરાબર ચાલો હવે આપણે હવાલામાં આવી જઈએ જો એ લોકોએ શું કીધેલું છે કે 80,000 નો આવકવેરો ચૂકવવામાં આવ્યો હતો તો આવકવેરો ચૂકવીએ એટલે અહીંયા આવે ને ચૂકવેલી રકમ અહીંયા જ આવે બેંક ખાતે કરવેરો ચૂકવ્યો 80,000 તો આ ટોટલ બંધ કરીએ 90,000 થી જો અહીંયા પણ 90,000 આવી ગયા હે કોઈ ડિફરન્સ આવ્યો જ નહીં એટલે અહીંયા એમ બરાબર ચાલો તો આની એક જ એન્ટ્રી થયા કરવેરો ચૂકવ્યાની ખબર કામગીરીમાં સૌથી છેલ્લે આપણે માઇનસ કરીએ આ છેલ્લે અહીંયા માઇનસ ચાલો તો અહીંયા માઇનસ કરી દઈએ 80,000 માઇનસ બેંક ખાતે હું લખાય બેંક ખાતે કરવેરો ચૂકવ્યો માઇનસ 80,000 હું લખાય માઇનસ 80,000 થઈ ગયું ચાલો હવે કરવેરાનું કામ પણ પતી ગયું વર્ષગાળાના ડિવિડન્ડનું કામ પણ પતી ગયું હવે 8મો પોઈન્ટ સોલ્વ કરી દઈએ 50,000 ની પડતર કિંમતના રોકાણો 20% નફાથી વેચવામાં આવ્યા તો ચલો જો આપણે રોકાણનું ખાતું પણ બનાવેલું છે રહ્યું તો આપણે હવે પહેલા રોકાણના ખાતામાં બાકી લખી દઈએ બાકી આગળ લાવ્યા અહીંયા લખી દઈએ બાકી આગળ લઈ ગયા ચલો રોકાણોની બાકી કેટલી છે આપણે જોઈએ તો રોકાણની બાકી છે તમારી 60,000 અને બાકી આગળ લઈ ગયા કેટલા છે 1 લાખ ચલો હવે શું કહે છે જો 8મો બોલો 50,000 ની પડતર કિંમતના રોકાણ છે 20% નફાથી વેચવામાં આવ્યા તો 50,000 પ્લસ 20% નફો એટલે ટોટલ 60,000 માં વેચવામાં આવ્યા બરાબર તો અહીંયા પહેલા લખી દઉં વેચાણ શું લખાય બેંક ખાતે 60,000 અને 10,000 નો નફો આવ્યો તો નફો અહીંયા આવે ખબર ને તો નફા નુકસાન ખાતે નફો લખી દઉં 10,000 ચલો ખાતું ક્લોઝ કરો અહીંયા 1,60,000 અહીંયા ક્લોઝ થાય બરાબર અને અહીંયા 1,60,000 કેટલાનો ડિફરન્સ આવ્યો 1,60,000 માઇનસ 60,000 ને 10,000 તો 90,000 નો ડિફરન્સ આવ્યો
આ 90,000 નો ડિફરન્સ શું કહેવાય? રોકાણની ખરીદી. શું કહેવાય? રોકાણની ખરીદી. કયા ખાતે? બેંક ખાતે. ચલો તો આની આપણે એન્ટ્રી મારી દઈએ જરાક. પહેલા જો આ 60,000 છે ને અહીંયા, એની એન્ટ્રી ક્યાં આવે? રોકાણમાં પ્લસ. બરાબર. આ નફા નુકસાન ખાતે જે નફો આવ્યો ને એની એન્ટ્રી આવે કામગીરીમાં માઇનસ, અને આ ખરીદીની રોકાણમાં માઇનસ. ચલો તો એ બધી મારી દઈએ પહેલા. ચલો અહીંયા આપણે લખીએ નફા નુકસાન ખાતે નફો માઇનસ થાય. યાદ રાખજો નફો કેટલો માઇનસ થાય? 10,000. તો અહીંયા લખીએ -10,000. ચાલો હવે રોકાણની ખરીદી છે 90,000, તો 90,000 બી માઇનસ કરીએ. અહીંયા રોકાણની ખરીદી બેંક ખાતે 90,000 માઇનસ થઈ ગયું. ચાલો હવે અહીંયા રોકાણમાં પ્લસ વેચાણ છે. રોકાણનું વેચાણ કરેલું છે બેંક ખાતે. કેટલાનું વેચાણ છે? 60,000, એટલે પ્લસ આવે. થઈ ગયું ફ્રેન્ડ્સ. ચાલો તો રોકાણનો પોઈન્ટ પણ આખો પૂરો. બરાબર. આ રીતે દાખલા કરવાના. તમને જે પહેલા આવડતું એ ફટાફટ પટાઈ દેવાનું. હવે આપણો ખાલી મેઇન પોઈન્ટ બાકી છે કયો? ચોથો ને પાંચમો. બરાબર. ચોથો તો પતી ગયો ને, પાંચમો અને છઠ્ઠો હવે ખાલી મેઇન બાકી છે. હવે આપણે એ ચાલુ કરીએ. હવે એની પહેલા છે ને આપણે શું કરીએ ખબર? આ બધું હવે ભૂસી કાઢીએ. હવે આ બધાની આપણે કંઈ કામ નથી. હવે બધું આપણે ભૂસી કાઢીએ. બરાબર. એમ તો આપણે બધા જ પોઈન્ટ હમણાં કવર થઈ ગયા. ખાલી હવે રોકાણનો પોઈન્ટ પર હતો ને એ પણ આપણે પતી ગયો. હવે ખાલી પેલો પોઈન્ટ બાકી આપણો. ચાલો હવે આપણે સાફ કરવાનું આ રહ્યું. બધું ભૂસી કાઢીએ હવે, કારણ કે હવે તો ગણતરી પેલી આમનો ને બધું આવશે ને હવે RPS નો. હવે આપણે ખાલી જો આ બધા ખાતા આપણે ભરાઈ ગયા ને, હવે ખાલી 1 2 3 4 5 ને 6. બરાબર. 6 ખાતા ક્લિયર કરવાના છે. તો તમે એકવાર નોટિસ કરતા હો ને, મેં છે ને એકદમ નેચરલી ભણાવું છું. મારી છે ને એમ બહુ ઓવર એક્ટિંગ નથી ભણાવવાનું. તમને ખબર પડે ને, બાકી બધા કેવા એકદમ પેલા ભણાવ્યું ને એકદમ સારી રીતે એમ પેલું. મેં છે ને જેવો છું ને એવી રીતે જ ભણાવું. અને તમે જોશો ને મારી બોલી પણ કેવી છે મારી ભણાવવાની ખબર? મેં તમને એવી રીતે જ ભણાવું કે જાણે કે મેં તમારો જ છું એમ સમજી લો. બરાબર. મેં તમારી હાથે જ બોલતો, તમારી હાથે જ રહેતો, તમારી હાથે ચાલતો, તમારો જ ફ્રેન્ડ હોઉં ને એવી રીતે મેં તમારી હાથે વાતો કરું. ખબર પડી? મેં તમારી હાથે જેમ રહેતો હોય ને એટલે તમને એવું નહીં લાગે કે ના ભાઈ આ તો ભાઈ બહુ મોટો છે. મેં એવું કંઈ નથી. મેં તમારા જેવો જ છે એમ માની લો. બરાબર. હું તમારો ભાઈ જ છું, તમારો મિત્ર જ છે એવું જ સમજી લેવાનું તમને. બરાબર. આપણે શું છે કે બધા જ આગળ વધવા જોઈએ, બસ કોઈને રોકવાના નથી આપણે. ચાલો. કારણ કે બધાને પેલું કેવું હોય કે ભાઈ એકદમ એમ તટસ્થ થઈને ભણાવે. બધાની ભણવાની સ્ટાઇલ અલગ હોય, પણ મેં તો એકદમ નેચરલી જ ભણાવું ભાઈ. આપણે એવું કંઈ નથી. જેવું છે તેવું આ ભણાવવાનું. બધાની ભણવાની સ્ટાઇલ અલગ હોય. હવે આપણું આટલું પતી ગયું. હવે આપણો મેઇન પોઈન્ટ છે એ જેના માટે અમે દાખલો લીધેલો છે ને, હવે એ પોઈન્ટ આપણે કવર કરી દઈએ. હવે આટલામાં આવી જશે ગણતરી. તો આપણે 1 2 3 4 5 6 ખાતા આપણે કમ્પ્લીટ કરવાના છે. હવે ચલો આ બધું લખાઈ ગયું હશે ને તમારું તો? ચલો હવે જોઈએ, ધ્યાનથી હવે સમજો. હા, હવે આ MB પોઈન્ટ છે બધા. હવે બધા પરીક્ષામાં પૂછાય ને એવો પોઈન્ટ છે. ચલો જો, સૌથી પહેલા આપણે હવાલા નંબર 5. કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને 10% પ્રીમિયમ આપવાનું છે આપણે. તો ફ્રેન્ડ જો કે જ્યારે પણ છે ને RPS નો હવાલો આવે ને ત્યારે સૌથી પહેલો સ્ટેપ તમારે શું કરવાનો કે અધૂરા શેરને ભરપાઈ કરવાનો. શું કરવાનો? અધૂરા શેરને ભરપાઈ. તો આપણા પહેલા શેર જ અધૂરા છે. જો 80 જ ભરપાઈ છે એટલે 20 કેવા છે? બાકી છે. તો પહેલે 20 રૂપિયાના બાકી હપ્તા આપણે મંગાવવા પડે. ખબર પડે છે? 20 રૂપિયાના બાકી હપ્તા શું છે? મંગાવવા પડે. ચાલો તો આપણે પહેલા અપૂર્ણ અને પૂર્ણ કરીએ. શું કરીએ? અપૂર્ણ અને પૂર્ણ કરીએ. તો પહેલા અહીંયા આપણે લખીએ, પહેલા આપણો હવાલા નંબર 5 છે ને, 5 હવાલા નંબર 5 અપૂર્ણ અને પૂર્ણ. ચલો એટલે અપૂર્ણ અને પૂર્ણ કેવી રીતે કરવાનું હવે એ પણ સમજાવજો. હે જો, સૌથી પહેલા તમને શું કરવાનું છે ખબર? તમારે એ જોવાના કે ભાઈ આ તમારા શેર કેટલા છે, શરૂઆતના શેર. તો જો 80,000 ને તમારા શરૂઆતના શેર છે. શરૂઆતના લેવાના. હે, પ્રેફરન્સ શેરની વાત કરીએ છીએ. પ્રેફરન્સ શેર શરૂની બાકીના પ્રેફરન્સ કેટલા છે? 80,000. કેટલા ભરપાઈ થયેલા છે? 80 ભરપાઈ થયેલા છે. તો સૌથી પહેલા આપણે શેરની સંખ્યા શોધીએ. શેરની સંખ્યા બરાબર ટોટલ શેર મૂડી કેટલી છે? શરૂઆતની 80,000 ભાગ્યા ભરપાઈ શેર મૂડી કેટલી છે? 80. તો હવે ટોટલ કેટલા છે? જો ટોટલ આપણા બચશે લગભગ 1,000 રૂપિયા. 1,000 શેર. 1,000 શેરની સંખ્યા આવી ગઈ ગુણ્યા 1. હવે કેટલા બાકી છે? હે, કેટલા બાકી છે? તો 20 રૂપિયા મંગાવવાના બાકી છે.
તો હવે ટોટલ કેટલા રૂપિયા બાકી મંગાવાના? તો આપણા ટોટલ બાકી હવે 20,000 રૂપિયા. હા, કેટલા છે? 2 લાખ રૂપિયા આવે ને, એક જોઈ લો. 20,000 રૂપિયા બાકી. કેટલા આવે? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા ટોટલ આપણા બાકી છે, બરાબર, મંગાવાના. તો સૌથી પહેલા આપણે છે ને આની આમનન કરી દઈએ. બેંક ખાતે ઉધાર. શું આવે? બેંક ખાતે ઉધાર તે, બરાબર. આ શેર મંગાવાના બાકી છે આપણા તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? 20,000 પૈસા આવશે ને બાકી હપ્તાની આમનન છે, બરાબર. એકદમ ઈઝી છે. ચલો હવે આપણે શું કરીએ ખબર? હવે આપણે ભાગ પાડીએ. જો આ રીતે. હવે જો પહેલો સ્ટેપ તમારો થઈ ગયો અહીંયા. હવે આ રીતે આપણે ભાગ પાડીએ. ચાલો હવે પહેલા આપણે એ જોઈએ કે આપણી શરૂઆતની પ્રેફરન્સ શેર મૂડી કેટલી હતી. તો હવે આપણી પાસે જો પહેલા 80,000 હતા ને હવે આપણી પાસે 20,000 મંગાવ્યા, એટલે હવે ટોટલ આપણે શરૂઆતની શેર મૂડી કેટલી કહેવાય? 1 લાખ કહેવાય. તો પહેલા અહીંયા 1 લાખ લખવાના. જો આ સાઈડ આપણું શું છે ખબર? આ સાઈડ આપણું પ્રેફરન્સ શેર મૂડી છે અને આ સાઈડ આપણું શું છે? પ્રેફરન્સ શેર પ્રીમિયમ છે, પ્રીમિયમ, બરાબર. ચલો હવે આપણી પાસે 1 લાખ રૂપિયા છે. જો પહેલા 80,000 હતા ને, એમાં પ્લસ આ 20,000 ઉમેર્યા, એટલે હવે શરૂઆતના કેટલા છે આપણા? 1 લાખ. તો પહેલા અહીંયા હું 1 લાખ લખું છું. ચલો હવે આખરના આપણી પાસે કેટલા બચેલા હતા? 50,000. તો હવે આપણી પાસે કેટલા છે? 50,000 બચ્યા કે નહીં? પ્રેફરન્સ મૂડી હવે ખાલી આપણી પાસે 50,000 જ છે, એમ સમજવાનું. 1 લાખમાંથી 50,000 માઇનસ કર્યા. 1 લાખ ક્યાંથી આવ્યા? પેલા 80,000 શરૂઆતના હતા, એમાં પ્લસ 20,000 બાકી હપ્તા મંગાવ્યા, એટલે ટોટલ 1 લાખ થયા. આખરના 50,000 હતા, તો આ 1 લાખમાંથી 50,000 એટલે 50,000 હવે આપણી પાસે છે ને એમ. હવે તમને પ્રીમિયમ કેટલું આપવાનું છે જો. તો ફ્રેન્ડ્સ હવે તમને પ્રીમિયમ આપવાનું છે 10% આપવાનું છે. હવાલામાં કીધેલું છે. તો 50,000 ના 10% તમને પ્રીમિયમ આપવાનું હોય. ખબર પડી? આ 50,000 ના 10%. તો ટોટલ હવે પ્રીમિયમ કેટલા આપવાનું છે? 5,000 આપવાનું છે. ખબર પડી ગઈ? હવે છે ને આ જે પ્રેફરન્સ શેર મૂડી છે ને, એની આપણે છે ને 2 સાધનોમાંથી જોગવાઈ કરવાની હોય. શું કરવાનું? 2 સાધનોમાંથી. એક નફામાંથી, એટલે કે વહેંચણી માત્ર નફો હોય ને એમાંથી, એટલે અનામત હોય એ બધું હોય ને, સામાન્ય અનામત પહેલા આવે એ બધામાંથી, નફા નુકસાનમાંથી સામાન્ય. અને એક આવે કે નવા શેર બહાર પાડીને. શું આવે? નવા ઇક્વિટી શેર બહાર પાડીને, એવું આવે, બરાબર. અને આની છે ને સૌથી પહેલા જામીનગીરી પ્રીમિયમ આવે. શું આવે? જામીનગીરી પ્રીમિયમ. એ નહીં હોય તો નફા નુકસાન ખાતું પછી આવે, એવી રીતે. ખબર પડી? આ બધાની જોગવાઈ કરવાની હોય. તો જો એ લોકોએ એક ચોખ્ખું કીધેલું હોય કે આપણે શું કરવાનું છે. જો હવાલામાં આવી જાઓ. એ લોકોએ શું કીધેલું છે? ચોથો 5મા હવાલામાં કે ભાઈ તે માટે સામાન્ય અનામતમાંથી શું કરવાનું છે. અને જો તમને છે ને આ સામાન્યમાંથી જોગવાઈ એમ તમારે કરવાનું ને પછી જે હોય ને એવું આવે મૂડી પરત. આ ઉધાર થઈ જાય ને આ શું થઈ જાય? જમા થઈ જાય. મૂડી પરત અનામત ખાતે થઈ જાય. એટલે આખું મૂડી પરતમાં ઊભું કરવાનું હોય. તો પહેલા આપણે એ ચેક કરવું પડે કે સામાન્ય અનામતમાં આપણી પાસે એટલું બેલેન્સ છે. તો જો હા, શરૂઆતની બાકીમાં જાણ તો હા 1 લાખ રૂપિયા આપણી પાસે છે સામાન્ય અનામતમાં. તો આપણે એમાંથી આરામથી 50,000 આપી શકીએ. જો હમણાં નહીં થતે તો આપણે નવા શેર બહાર પડતે, બરાબર. તો ટોટલ 50,000 આપણે આપ્યા એમ. ખબર પડી? આ રીતે. હવે પ્રીમિયમની જોગવાઈ કરીએ. તો પ્રીમિયમ માટે શું આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ આપેલું છે? તો ના ભાઈ, નથી આપેલું. શું નફા નુકસાન આપેલું? તો હા ભાઈ, નફા નુકસાન તો આપેલું જ. જો શરૂઆતનું કેટલું છે? 50,000 છે ને, તો આપણે એમાંથી આરામથી 5,000 ની એન્ટ્રી કરી શકીએ. તો અહીંયા 5,000 અને અહીંયા શું થઈ જાય? ઉધાર થાય. તો જમા શું થાય? આરપીએસ પરત પ્રીમિયમ. શું થાય? આરપીએસ પરત પ્રીમિયમ કેટલું? 5,000. આનો સરવાળો છે એમ. અહીંયા કેવાનો સરવાળો હોય? બસ આ એની જોગવાઈ થઈ ગઈ, પતી ગયું. હવે ખાલી એની આમનોંધ લખવાની છે. ચલો હવે આપણે આમનોંધ લખીએ. પહેલી આમનોંધ શું આવશે? તો પહેલે આપણે જો બાકી હપ્તાની તો લખી દીધી ને પહેલી. હવે બીજી આમનોંધ આવે. અને જો અહીંયા આપણે ટોટલ કેટલા રૂપિયા પરત કરવાના? તો ટોટલ આપણી પ્રેફરન્સ શેર મૂડી 50,000 હતી. હમણાં અહીંયા અને પ્રીમિયમ એની પર 5,000, બરાબર. તો ટોટલ 55,000 આપણે પરત કરવું, બરાબર. હવે આપણે આમનોંધ લખીએ, પછી એની એન્ટ્રી બધું માગો. ચલો આપણે બીજી આમનોંધ લખીએ. સૌથી પહેલા આપણે નિર્ણય કરવાનો છે આપણી પાસે શું શું છે. તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. પ્રેફરન્સ શેર આરપીએસ મૂડી લખાય. શું લખાય? આરપીએસ મૂડી. આરપીએસ મૂડી ખાતે ઉધાર. આરપીએસ પ્રીમિયમ ખાતે ઉધાર તે આરપીએસ હોલ્ડર ખાતે જમા, બરાબર. આરપીએસ મૂડી કેટલી છે આપણી પાસે? 50,000. પ્રીમિયમ કેટલું છે? 5,000. તો ટોટલ કેટલા પરત કરવાના છે? 55,000. થઈ ગયું. આ બીજી આમનોંધ. ચલો ત્રીજી આમનોંધ. હવે આપણે જે જોગવાઈ કરી ને એની કઈ? આ સામાન્ય અનામતમાંથી. તો સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા? 50,000. તે મૂડી પરત અનામત થયું છે. શું છે? મૂડી પરત અનામત.
આ મૂડીની જોગવાઈ કરીને એની આમનોંધ છે 50,000. ચલો ચોથી આમનોંધ, આ પ્રીમિયમ ને કેમાંથી પ્રીમિયમ નફા નુકસાન માંથી આપ્યું ને, તો નફા નુકસાન ખાતે ઉધાર તે આરપીએસ પરત પ્રીમિયમ ખાતે જમા. કેટલું? 5,000. થઈ ગયું બરાબર. 4 આમનોંધ આપણી પૂરી થઈ ગઈ. જો કેટલું ઈઝી હતું આ, બરાબર. આટલું બધાને આવડતું નથી બોલ. અને પાંચમું આપણે એ લોકોને હવે આમનોંધ એટલે હવે પૈસા આપી દેવાના, બરાબર. તો હું આમનોંધ થઈ જાય, કોને મળી જાય? આરપીએસ હોલ્ડરને મળી જાય. આરપીએસ હોલ્ડર ખાતે ઉધાર કેટલા રૂપિયાની આપણે જોગવાઈ કરેલી? 55,000. હવે પૈસા જશે આપણા તે બેંક ખાતે જમા 55,000. થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે કામ કરીએ, હવે છે ને આપણે આ બધાની ખટાવણી આપણા ખાતામાં કરી દઈએ. ચલો પહેલેથી બેંક ખાતે ઉધાર પ્રેફરન્સ મૂડી ખાતે. તો પ્રેફરન્સ મૂડીમાં સૌથી પહેલા આપણે શું કરીએ ખબર? બાકી લખીએ. જો પહેલા આપણે મૂડી પર અનામત કરેલું છે ને, મૂડી પર તો એક કામ કરીએ, આપણા 6 ખાતામાં છે ને પહેલા બધી બાકી લખી દઈએ. તો મૂડી પર અનામત આપણે દેવું કહેવાય એક જાતનું. તો અહીંયા લખાય બાકી આગળ લાવીએ, અને અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા. ચલો મૂડી પરત અનામતની બાકી કેટલી છે આપણે જોઈએ એકવાર. મૂડી પરત અનામતની બાકી છે તમારી, મૂડી પરત અનામત છે જ નહીં કે શું? મૂડી પરત અનામત છે એટલે બાકી એની આપેલી જ નથી. કઈ વાંધો નહીં આપેલી હોય તો કઈ નહીં, આપણે શું છે મૂડી પરત બાકી નથી આપી, કઈ વાંધો નહીં. ચલો ઇક્વિટી શેર મૂડી તો બાકી આપેલી છે ને, તો હા ભાઈ આપેલી છે, તો એનું લખી દો અહીંયા બાકી આગળ લાવ્યા, અને અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. ચલો બાકી આગળ લઈ લાવ્યા કેટલા છે પહેલા જો 2 લાખ છે, તો અહીંયા લખી દો 2 લાખ. અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા છે? 5 લાખ. થઈ ગયું. ચલો હવે ઇક્વિટી શેર મૂડીનું કામ પતી ગયું આપણું, એનું બાકી લખાઈએ. હવે આરપીએસ મૂડી પ્રેફરન્સ શેર મૂડી આપણું આ રહ્યું, તો શરૂઆતની એની બાકી છે આપણી, બાકી આગળ લાવ્યા. અહીંયા લખાય બાકી આગળ દેવું છે ને એટલે આપણે બધી જમા બાજુ લખીએ છીએ શરૂઆતની બાકી. ચલો ફ્રેન્ડ્સ, રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીની આપણી બાકી લખવાની છે. તો જો શરૂઆતની બાકી આપણી અંદર જો પાકા સમયમાં જે હતી એ લખી દેવાની 80,000, અને અહીંયા લખી દેવાની 50,000. ચલો પ્રીમિયમ તો આપેલું નથી ને અંદર, એટલે એમાં કઈ બાકી આગળ નહીં આવે. હોલ્ડર પણ નહીં, સામાન્ય અનામત આપેલું છે ને, તો હા, તો અહીંયા લખી દઈએ બાકી આગળ લાવ્યા, અને અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લાવ્યા શરૂઆતના કેટલા છે? 1 લાખ, તો અહીંયા લખી દો 1 લાખ. બાકી આગળ લાવ્યા લઈ ગયા 2 લાખ. થઈ ગયું. હવે આપણે આ બધી છે ને ખટવણી કરી નાખીએ. ચાલો પહેલેથી બેંક ખાતે ઉધાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 20,000. તો આયેલી પ્રેફરન્સ શેર મૂડી જમા બાજુ લખી દો બેંક ખાતે. કેટલા લખવાના છે? 20,000. થઈ ગયું. ચલો આ આમનોંધની ખટવણી આપણે થઈ ગઈ, અહીંયા આપણે ખરું કરી દઈએ છે. ચલો હવે બીજી આમનોંધ, આરપીએસ મૂડી ખાતે ઉધાર. તો હા ભાઈ આરપીએસ મૂડી લખેલું છે ને, તો હા કેટલા ઉધાર કરવાના? 50,000. તો નામ કોણ લખાય? આરપીએસ હોલ્ડર નું લખાય. જો ખટવણી કરતા તમને આવડવું જોઈએ હે ભાઈ. હોલ્ડર કેટલો લખાય? 50,000. ચલો આરપીએસ પ્રીમિયમ નું ખાતું બનાવેલું, તો હા ભાઈ બનાવેલું. એમાં ઉધાર કેટલા છે? 5,000. પણ નામ કોનું લખાય? આરપીએસ હોલ્ડર, 5,000 રૂપિયા. ચલો હવે જમા થાય આરપીએસ હોલ્ડર ખાતે જમા 55, તો એનું ખાતું બનાવેલું, તો હા, તો આરપીએસ હોલ્ડર ખાતે હું લખાય? આરપીએસ મૂડી 50,000 અને આરપીએસ પ્રીમિયમ કેટલી? 5,000. બરાબર થઈ ગયું. આ આમનોંધની ખટવણી થઈ ગઈ. સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000, મૂડી પરત અનામત ખાતે 50,000. ચલો સામાન્ય અનામતની ઉધાર લખીએ, મૂડી પરત અનામત 50,000, અને મૂડી પરત અનામતની જમા બાજુ લખી દઈએ સામાન્ય અનામત કેટલા? 50,000. થઈ ગયું. હવે મૂડી પરત અનામત 50,000 નું બેલેન્સ છે આપણી પાસે. આ આમનોંધ આપણી થઈ ગઈ. નફા નુકસાન ખાતે ઉધાર આરપીએસ પરત પ્રીમિયમ ખાતે 5,000, એટલે આરપીએસ પરત પ્રીમિયમ છે ને જમા થાય છે નફા નુકસાન ખાતે. કેટલું? 5,000 રૂપિયા. ચલો આ આમનોંધ પતી ગઈ. આરપીએસ હોલ્ડર ખાતે ઉધાર થાય બેંક ખાતે, એટલે આરપીએસ હોલ્ડરની ઉધાર બાજુ બેંક કેટલા? 55,000 છે. જો થઈ ગઈ ને ફ્રેન્ડ્સ બધાનો. તો હવે એક કામ કરીએ, આપણે ખાતું ક્લોઝ કરીએ, જોઈએ આપણું કયું બંધ થાય છે. તો જો આપણું બંધ થઈ ગયું 55,000 આરપીએસ હોલ્ડરનું થઈ ગયું ને, આમાં કોઈ ડિફરન્સ નથી આવ્યો, એટલે આની કોઈ એન્ટ્રી આપણી થવાની નથી. આરપીએસ હોલ્ડર ખાતું બંધ થઈ ગયું. ચલો એની પર રાઈટ કરી દઈએ. તો જો આરપીએસ પરત પ્રીમિયમનું ખાતું પણ ક્લોઝ, અહીંયા 5,000 ને અહીંયા 5,000. અને જો ફ્રેન્ડ્સ અહીંયા નફા નુકસાન ખાતું આવેલું છે, એટલે નફા નુકસાન એટલે યાદ રાખજો, આ પ્લસ હોય ને માઇનસ હોય, આ કામગીરીમાં તમારું પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ. બરાબર. નફા નુકસાન પ્રીમિયમ આવ્યું ને, પ્રીમિયમ
આરપીએસ નો અહીંયા લખી જ દઈએ આપણે, આરપીએસ પ્રીમિયમ પ્લસ થાય 5,000 રૂપિયા થઈ ગયું. ચાલો એટલે આનું પણ આપણું કામ પતી ગયું, આનો પણ પતી ગયું. સામાન્ય અનામતમાં શું કહે છે જોઈએ આપણે, એક કામ કરીએ સામાન્ય અનામતનો અમને રવા દઈએ. ચાલો આ બંનેનો પતી ગયો ને, આરપીએસ મૂડીનું ક્લોઝ કરીએ. જો અહીંયા 80 ને 20 કેટલા થાય, 1 લાખ રૂપિયા, અને અહીંયા 50 ને 50 1 લાખ રૂપિયા થઈ ગયું ને આ પણ. અને જો અહીંયા બેંક આવેલું છે, બેંક આરપીએસ મૂડી છે ને, અહીંયા બેંક આવ્યું. આપણે પેલા બાકી હપ્તાની એન્ટ્રી છે, તો આ બાકી હપ્તા પેલા મંગાવેલા નહીં હતા 20,000, તો પૈસા આવશે ને, એટલે નાણાકીયમાં શું આવશે, પ્લસ આવશે. તો અહીંયા લખી દઈએ બાકી હપ્તા મંગાવ્યા, બાકી હપ્તા, અને બેંક ખાતા આપણે મળ્યા ને, એટલે અહીંયા પ્લસ 20,000 આવશે. થઈ ગયું 20,000 બરાબર. બાકી હપ્તા મંગાવ્યો એના 20,000. ચલો એટલે આરપીએસ મૂડીનું ખાતું પણ આપણું પતી ગયું. હવે ઇક્વિટી શેર મૂડીનું ખાતું આપણે જોઈએ, એ આપણે પછી ક્લોઝ કરીએ, કારણ કે પેલા એક બોનસ વાળો પોઈન્ટ બાકી છે. એટલે આપણે કયા ખાતા પતી ગયા, જો આ પતી ગયું, આ પતી ગયું, 3 ખાતા પતી ગયા આરપીએસ ના. હવે સામાન્ય અનામત બાકી, ઇક્વિટી શેર મૂડી બાકી ને મૂડી પર અનામત બાકી. ચલો હવે એ આપણે ક્લોઝ કરવા પડશે ને, એના માટે હવાલો આપણે વાંચી કરીએ. ચલો કયો હવાલો આવ્યો, હવે પતી જવાનું. હવે 6થો પોઈન્ટ જો 1/4/18 ના રોજ, એટલે શરૂઆતની બાકી કહી છે, કંપની 2 ઇક્વિટી શેર દીઠ 1 બોનસ આપવાનું છે, જે અંગે મૂડી પરત અનામત અને બાકીની રકમ સામાન્ય અનામતમાંથી ઉપયોગ કરવાનો છે. એમ કે આપણે છે ને બોનસ આપવાનું છે. જો પહેલે બોનસ જો તમારી પાસે હોય તો મૂડી પરત અનામત જેમ કહે છે, અને પછી જો એમાંથી જરૂર પડે તો સામાન્ય અનામતમાં જાઓ, એવું તમને કહે છે. ખબર પડી? ચલો તો આપણે શું કરીએ, હવે આમનોનનું નથી કામ, હવે આપણે આમનોન ભૂસી કરીએ. આમનોન હવે નથી કામ આપણે, હવે બધું પતી ગયું. હવે એમ સમજી લો ને, એન્ડ આવી ગયો. હવે જો મેં તો તમને છે ને આવા બધા દાખલા પણ કરાવું છું, અઘરા. પરીક્ષામાં પૂછાય એવા જ દાખલા કરાવવાના. ઓનલાઈન ભણવાનું તો વ્યવસ્થિત જ ભણવાનું, બરાબર. આપણે ચલો સૌથી પહેલા આપણે છે ને શું કરીએ ખબર, ઇક્વિટી શેરની સંખ્યા તો વધવી પડે ને, જેટલા પર બોનસ આપવાનું હોય એટલે. તો જો શરૂઆતની શેર મૂડી આપણી પાસે કેટલી છે, શેર મૂડી તમારી પાસે 2 લાખ છે ને, તો 2 લાખ ઇક્વિટી શેર મૂડી, એના ભાગ્યા કેટલા ભરપાઈ છે, 100. તો ટોટલ આપણા શેર કેટલા આવ્યા, પહેલા જો શેર કટ થઈ જાય એટલે 200 શેર આવ્યા, બરાબર. આ 200 શેર આવ્યા, 200 શેર, આ શેરની સંખ્યા. હવે બોનસ કેટલા પર આપવાનું છે જોઈએ આપણે. બોનસ તમારે આપવાનું છે 2 શેર દીઠ 1 બોનસ. તો એમ કહે છે કે 2 શેર દીઠ તમે 1 બોનસ આપજો. તો આપણી પાસે ટોટલ શેર કેટલા છે, આ 200. તો આ 200 શેરે કેટલા, તો 200 ગુણ્યા 1/2 કરો એટલે કેટલા આવશે, 100 આવશે. આ 100 તમારા શું આવ્યા, બોનસ શેર આવ્યા. અને 1 શેરની કિંમત તમારી કેટલી છે, જો અંદર આપેલી છે 100 રૂપિયા છે, એટલે 100 ગુણ્યા 100 કરી દો. તો ટોટલ તમારી રકમ કેટલી આવી જશે, બોલો. ટોટલ તમારી રકમ આવશે ફ્રેન્ડ્સ 1 લાખ રૂપિયા. કેટલી આવશે, ચેક કરી લઈએ એકવાર. જો 100 ગુણ્યા 100 10,000 આવે છે. કેટલી આવે, 10,000. એક ચેક કરી લે કઈ ભૂલ હોય તો. જો 2 લાખ હતા આપણા શરૂઆતના શેર, 2 લાખ. હા જો ફ્રેન્ડ્સ આપણે છે ને શું કરેલું છે ખબર, 2 લાખ ભાગ્યા 100 એટલે 2,000 આવે. કેટલા આવે, 2,000. 2 લાખ ભાગ્યા, અહીંયા 1 મિનિટનું ઓછું થઈ ગયું, 2 લાખ ભાગ્યા 100 એટલે 2,000 આવે. તો અહીંયા 2,000 આવે. તો અહીંયા 2,000 ગુણ્યા 1/2, 1,000 અહીંયા આવે. 1,000 બોનસ શેર ગુણ્યા 100, 1 લાખ આવે. કેટલા આવે ટોટલ બોનસની રકમ, કેટલી આવે, કઈ નહીં, અહીંયા ખાલી મારી ભૂલથી 20,000 લખાઈ ગયેલો, બસ એટલું. 2 લાખ અહીંયા આવે. 2 લાખ ભાગ્યા 100 એટલે 2,000 આવ્યા. બે શેરે 1 બોનસ, તો 2,000 કેટલા, તો 1,000 બોનસ શેર આવ્યા ગુણ્યા 1 શેર 100 રૂપિયાનો છે ને, તો ટોટલ કેટલા આવ્યા, 1 લાખ રૂપિયા આવ્યા ને. આ બોનસ શેરની રકમ મળી ગઈ. હવે આ બોનસ શેર છે ને એમ કહે છે કે પહેલા તમે મૂડી પરત અનામતમાંથી આપજો. એમ કે જો મૂડી પરત અનામતમાં જો પૈસા ઘટે તો જ સામાન્ય અનામતમાં જજો એમ. તો આપણે પહેલા ચેક કરીએ કે મૂડી પરત અનામતમાં આપણું કેટલું બેલેન્સ છે. તો જો આ મૂડી પરત અનામતમાં ખાલી આપણે 50,000 જ બેલેન્સ છે, તો એમાંથી આપણે ખાલી 50,000 જ આપી શકીએ. તો બાકીના આપણે કેમાંથી આપવા પડે, સામાન્ય અનામતમાંથી 50,000 આપી દેવા પડે. બસ થઈ ગયું, આટલું જ કરવાનું હતું ખાલી, બરાબર. ચાલો તો હવે આપણે શું કરીએ ખબર, આ મૂડી પરત અનામતને સામાન્ય અનામત જે લખેલું છે ને, હવે આપણે પહેલા એની આપણે એક હટાવણી કરવી પડે. હવે આની જેમાંથી બોનસ આપે ને એ ઉધાર થઈ જાય. ખબર મેં તમને કીધેલું હતું બોનસની આમનોન પણ લખાયેલી હતી, યાદ કરો. એટલે એ બધું જોવાનું બોનસનું. ચલો એક કામ કરીએ, આપણે એની આમનોન પણ લખી દઈએ સાથે સાથે. મૂડી પરત અનામત ખાતે ઉધાર 50,000. બોનસની આમનોન લખાઈ દઉં છું, યાદ રાખજો. સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000 તે
ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા 1 લાખ, અથવા ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતામાં ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે લખાય. શું લખાય? ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે. બોનસની આમ નોંધ લખીએ તો પછી બરાબર. અને બીજી આમ નોંધ, આ પહેલી આમ નોંધ હતી, બીજી આમ નોંધ, ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર કેટલા 1 લાખ રૂપિયા. તે આ બોનસની આમ નોંધ છે, મેં પહેલે પણ લખાયેલી છે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 1 લાખ. બરાબર. ચલો આની ખતાવણી કરીએ. પહેલા ખતાવણી કરી નાખીએ. મૂડી પરત ખાતું આપણે બનાવેલું તો હા ભાઈ, તો એની ઉધાર કેટલા થાય? 50,000 થાય છે. જો આ તો અહીંયા લખી દઈએ આપણે 50,000. પણ નામ કોનું લખાય છે? ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે. બોનસ. ચાલો પછી હું કહે છે સામાન્ય અનામત ઉધાર 50,000. સામાન્ય અનામત બનાવેલું તો હા, એની ઉધાર બાજુ લખી દઈએ 50,000. બરાબર. શું છે એનું? 50,000 છે. નામ શું થાય? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. બરાબર. ચાલો ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડીનું ખાતું છે તો હા ભાઈ, એની જમા શું થાય છે? જમા બાજુ લખવાનું, પણ નામ લખાય ઇક્વિટી શેર હોલ્ડર. કેટલા થાય છે? 1 લાખ રૂપિયા. થઈ ગયું. ચલો હવે બોનસનું કામ પતી ગયું. હવે આપણે એક કામ કરીએ, બધા ખાતા હવે ક્લોઝ કરીએ. સૌથી પહેલા આપણે ઉપરથી ચાલુ કરીએ. તો જો આ તો આપણું બંધ જ થઈ ગયું 50,000 થી. ખબર પડી? જો આ તો 50,000 થી બંધ. આનું કોઈ ડિફરન્સ આવતો જ નથી. એટલે મૂડી પરત ને અહીંયા કોઈ હવે પૈસા છે જ નહીં આપણી પાસે. મૂડી પરત ને અહીંયા કોઈ એન્ટ્રી થવાની નથી, કારણ કે ખાતું જ ક્લોઝ થઈ ગયું. ઇક્વિટી શેર મૂડીમાં ઉધાર બાજુ કેટલા છે? 5 લાખ છે. તો 5 લાખથી પહેલા ખાતું બંધ કરી દો. ચાલો અને અહીંયા લખી દો 5 લાખ. આ 5 લાખમાંથી માઇનસ કરો 2 લાખ માઇનસ 1 લાખ. તો 2 લાખ રૂપિયા ડિફરન્સ આવ્યો. એ 2 લાખ રૂપિયા ડિફરન્સ આવ્યો ને, એને કહેવાય તમારા બેંક ખાતે. શું કહેવાય? અહીંયા લખી દો બેંક ખાતે નવા શેર બહાર પાડ્યા. નવા શેર બહાર પાડ્યા. તો આ છે ને નાણાકીયમાં શું આવે? પ્લસ આવે. નવા શેર બહાર પાડે ને તો અહીંયા લખી દો ઇક્વિટી શેર બહાર કાઉન્સમાં બેંક પ્લસ રકમ આવે. કેટલા આવ્યા? 2 લાખ રૂપિયા. થઈ ગયું. ચાલો એટલે આ ખાતું આપણું પતી ગયું. આ ખાતું પતી ગયું, આપણને પતી ગયું. ચાલો હવે સામાન્ય અનામત ક્લોઝ કરીએ. ઉધાર બાજુ ટોટલ કરીએ 50,000 પ્લસ 50,000 પ્લસ 2 લાખ. તો ટોટલ 3 લાખ આવ્યા. 3 લાખ. એમાંથી માઇનસ આપણે કરીએ 1 લાખ. તો હવે આપણી પાસે સામાન્ય અનામતમાં કેટલું બેલેન્સ છે? 2 લાખ. અને એ જાય નફા નુકસાન ખાતે. બરાબર. જો અનામત આવે એટલે કામગીરીમાં શું આવે? પ્લસ. તો અહીંયા લખી દો 2 લાખ રૂપિયા સામાન્ય અનામતમાં. આ વધારો કહેવાય નફા નુકસાનનો. બરાબર. સામાન્ય અનામતમાં વધારો 2 લાખ રૂપિયા અહીંયા લખી દો. થઈ ગયું ફ્રેન્ડ્સ. તો જો આપણા બધા જ ખાતા ક્લોઝ થઈ ગયા. જો કેટલું સરસ રીતે મેં તમને સમજાવી લીધું છે. બરાબર. હવે આપણે ખાતા બધા ક્લોઝ થઈ ગયા છે. હવે બધું પતાવી દઈએ. ચાલો જો આપણે જોઈ લઈએ એકવાર 50,000 50,000 બધું બરાબર જ છે. કંઈ ખોટું હોય તો આપણે જોઈ લઈએ એકવાર. ચાલો બધું પરફેક્ટ છે, રેડી છે. ઓકે. હવે છે ને આપણે શું કરીએ ખબર? જે બાકી છે ને હવે એની એન્ટ્રી આપણે ચાલુ કરી દઈએ. આ દાખલો છે ને તમને ખબર છે મને બહુ રિસ્કથી કરાવવો પડે છે. તમે એમ વિચારતા ને કે સનને આટલું જોવું પડે છે, પણ તમે વિચાર કરો કે આ દાખલો છે ને મેં કરાવું છું ને એ બહુ મોટી વાત છે. જે સ્ટુડન્ટ છે ને આ દાખલો જોતા હોય ને એ દાખલો છે ને બેઠામાં માર્ક આવે એવું છે. ખબર પડે તમને? બધી એન્ટ્રી છે ને આખું રોકડ પ્રવાહ તમારે કોઈને કહેવાનું નહીં. આખું રોકડ પ્રવાહ પત્રક છે ને આ એક જ દાખલામાં છે. કોઈને છે ને એમ બહુ ખબર નથી પડતી. કોઈ ચોપડી લઈને બેસે જ નહીં એટલું. પણ છે ને મેં ઓબ્ઝર્વ બહુ કરેલું છે કે આ છે ને એક દાખલો આવે છે ને એની અંદર બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. તમે છે ને કોઈ પણ પેપર લેવો ને તો આમાં તમને જોવાનું આ જે દાખલો કરીને જાય ને એના બેઠા માર્ક તો આવી જ જાય. ખબર પડી? આ દાખલો ખાલી એક કરીને જજો. બધાને કહેવાનું નહીં. તમારે અંદર નહીં ખાલી કે ભાઈ એક દાખલો કરી જજા બેઠા માર્ક આવશે. કારણ કે આ દાખલો એટલો મોટો છે ને કોઈ કરાવે પણ નહીં પાછો આ દાખલો. આ તો આપણે કેવું કે તમારું સારું થાય ને એટલે આપણે કરાવી દઈએ. ચાલ ભાઈ કરી લઈએ એમ. હવે આપણે જે બાકી છે ને એ બધું આપણે અહીંયા પટાવી દઈએ. ચાલો હવે હું બાકી હવાલા તો આપણે બધા પતી ગયા છે. હવે પહેલેથી ચાલુ કરીએ. ચાલો ઇક્વિટી શેર મૂડીની એન્ટ્રી થઈ ગઈ. જો આપણે તો ઇક્વિટી શેરનું ખાતું પહેલા બનાવી દીધેલું હતું ને એટલે પતી ગયું. પ્રેફરન્સ શેરનું ખાતું પણ બનાવી દીધું, પતી ગયું. સામાન્ય અનામતનું ખાતું બનાવેલું, પતી ગયું. નફા નુકસાન લખી દીધું. ડિબેન્ચર આપણે ડિબેન્ચરનું પણ ખાતું બનાવી દીધેલું હતું ને પતી ગયું. બરાબર. સ્થિર મિલકતના ઘસારાનું ખાતું બનાવી દીધું. જો કામદાર નફાભાગ ભંડોળ એ મારે શીખવાડવાનું હતું. એક ઉપર નોંધ લખી દો તમારા હાસ્યમાં કે જ્યારે દાખલામાં કામદાર નફાભાગ ભંડોળ અથવા પ્રોવિડન્ટ ફંડમાં ઘટાડો થાય ને, જો બે જ વસ્તુ યાદ રાખજો. કામદાર નફાભાગ ભંડોળ એમાં ઘટાડો થયો અથવા પ્રોવિડન્ટ ફંડમાં ઘટાડો થયો.
બરાબર. તો તમને કામગીરીમાં માઇનસ જ કરવાનું છે, ખાલી આ બે વસ્તુ, બરાબર. કામગીરીમાં માઇનસ. તો જો આમાં 50,000 હતા ને કેટલા થઈ ગયા? 25,000. તો અહીંયા લખી દો પહેલા કામદાર નફા ભાગ ભંડોળ, તો માઇનસ 25,000 લખી દો, ઘટાડો થાય તો 25,000, બરાબર. ચલો હવે લેન્ડર છે ને નહીં ચૂકવેલ ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ, એ બધું પછી જોશું આપણે. જો સૂચિત ડિવિડન્ડનો પોઈન્ટ આપણે પતાવી દઈએ. સૂચિત ડિવિડન્ડ હોય ને, સૂચિત ડિવિડન્ડ તો ચાલુ વર્ષનું અહીંયા લખાય, સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું કેટલું આપેલું છે? સૂચિત ડિવિડન્ડ 50,000, તો અહીંયા લખી દો 50,000. અને ગયા વર્ષનું અહીંયા આવે ને સૂચિત ડિવિડન્ડ, ગયા વર્ષનું પણ ખબર પેલું આમાંથી માઇનસ કરવાનું શીખવાડેલું હતું ને, ગયા વર્ષનું એટલે 50,000 અહીંયા પહેલા આવે, 50,000 ગયા વર્ષનું, એમાંથી માઇનસ નહીં ચૂકવેલ ડિવિડન્ડ જો ચાલુ વર્ષનું લેવાનું, કેટલું? 5,000, એટલે 12 કેટલું આવે? 45,000 માઇનસમાં થઈ ગયું. જો આ 5,000 પહેલા નહીં ચૂકવેલ ડિવિડન્ડ ના લીધેલા, મેં પહેલા શીખવાડેલો જ પોઈન્ટ, બરાબર. ચલો સૂચિત ડિવિડન્ડ પતી ગયું, કરવેરાની જોગવાઈનું ખાતું જ બનાવી દીધેલું, પતી ગયું. ચલો જમીન મકાન પતી ગયું, યંત્ર પાઘડી બાકી ને, તો અહીંયા પહેલા લખી દઈએ પાઘડી, અદ્રશ્ય મિલકત કહેવાય ને. પાઘડી પહેલા 50 ને હવે 40 થઈ ગયો, ખાલી 10,000 લખી દેવાના, આમાં એવું કંઈ નહીં આવે, બરાબર. ચલો રોકાણવાનું ખાતું જ બનાવી દીધેલું પહેલા, એટલે રોકાણનું ખાતું બનાવી દે, પતી ગયું. ડિબેન્ચર બતાવવાનું ખાતું બનાવી દીધેલું. સ્ટોકનો પોઈન્ટ પણ આપણે પતી જ ગયો છે ને કે બાકી છે? સ્ટોક વિશે, હા, સ્ટોકનો પોઈન્ટ તો આપણે ખબર પેલો સુધારેલો હતો, 90,000 ની ઉપર 1 લાખ લખાય તો પેલો કાર્યશીલ મૂડીનો પોઈન્ટ છે, એનો વધારો તો આપણે અહીંયા લખી દીધેલો છે માઇનસમાં, આ રહ્યો 10,000 આવેલો છે. ચલો દેવાદાર લેણી બધા પતી ગયું, બસ. હવે પહેલા આટલાનો સરવાળો આપણે શાંતિથી કરી દઈએ. ચલો 50,000 પ્લસ 10,000 પ્લસ 60,000 પ્લસ 5,000 માઇનસ 10,000 પ્લસ 20,000 માઇનસ 10,000 પ્લસ 5,000 પ્લસ 2 લાખ માઇનસ 25,000 પ્લસ 50,000 પ્લસ 10,000, 3,65,000 આવેલા છે આપણા. 3,65,000 જોઈ લઈએ આપણે જરાક નોટમાં. ₹3,65,000. ઓકે, ચાલો કઈ નહીં, આપણે હમણાં લખી દઈએ, એમ તો બરાબર જ છે, કઈ ભૂલ નથી. અહીંયા લખી દઉં કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો. ચલો એકવાર પાછા કરી લઈએ આપણે. 50,000 જો તમે એકવાર ચેક કરી દો, 50,000 આવી ગયા, બરાબર. ચલો 50,000 આવી ગયા, પ્લસ 5,000 આવી ગયા, જો એક આપણે ચેક કરી લઈએ. 50,000, હા ભાઈ આવી ગયા 50,000. ચલો પછી 50,000 પછી 5,000 પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના આવી ગયા, તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના હોય 5,000 કા છે, જો આવી ગયા 5,000. ચલો તો 5,000 એડ કરતા જાઓ. ચલો પછી સામાન્ય અનામત 2 લાખ આવી ગયા, 2 લાખના સામાન્ય અનામત હા આવી ગયા છે. ચલો તો 2 લાખ પ્લસ કરતા જાઓ ભાઈ. ચલો પછી નફા નુકસાન ખાતે ઘસારાની જોગવાઈના 60,000 આવી ગયા છે, તો 60,000 આવી ગયા ઘસારાના, તો પ્લસ 60,000 કરતા જાઓ, બરાબર. ચલો જો આપણે 4 એન્ટ્રી કરી, એક 50,000 ની કરી, જોઈ લો, બરાબર. પ્લસ પેલી 5,000 ની કરી, પ્લસ 2 લાખ ની કરી, અને પ્લસ પેલી હમણાં 60,000 ની કરી. 3,15,000 કેલ્સી પર. જો પાછી બતાવી દો, પહેલે 50,000 ની કરી, 5,000 ની કરી, 2 લાખ ની કરી અને 60,000 ની કરી. 3,15,000 અમને કેલ્સી પર આવ્યા, બરાબર તમારા. ચાલો હવે 60,000 પછી પેલું યંત્ર વેચાણનું નુકસાન 10,000 પ્લસ કરેલા છે આપણે, જોઈએ 10,000, હા રહ્યા 10,000 છે, બરાબર. તો પ્લસ 10,000 કરી દો. ચલો હવે એના પછી રોકાણ વેચાણનો નફો માઇનસ 10,000 કરેલા છે. રોકાણ વેચાણનો નફો જો આ રહ્યા કરેલા છે, તો માઇનસ 10,000. ચાલો હવે નફા નુકસાન ખાતે આવકવેરો 90,000 કરેલા છે, 90,000. તો આપણા 90,000 કા છે? જો 90,000 નથી ને આપણા, જો ફ્રેન્ડ્સ આપણે એક વિગત બાકી રહી ગઈ કે શું? કરવેરાના જોગવાઈની ખાતાની 90,000 આપણા નથી આવ્યા. જો કરવેરાની જોગવાઈનું ખાતું આપણે ખોલી કાઢીએ, 1 મિનિટ. કરવેરાની જોગવાઈનું ખબર આપણે ખાતું, એમાં જો અહીંયા 80,000 લખેલા, પછી અહીંયા 90,000 લખવાના હતા, આપણા બાકી રહી ગયેલા ને, ખબર? આપણે જો અહીંયા બતાવી દઉં તમને કરવેરાની જોગવાઈનું ખાતું ખોલીને, એ આપણે અહીંયા લખ્યા જ નથી. એટલે જો કરવેરાની જોગવાઈનું ખાતું નહીં ખોલેલું આપણે, એમાં અહીંયા લખેલું, અહીંયા આ જમા, આ ઉધાર, બરાબર. આ રૂપિયા, આ વિગત,
આ રૂપિયા અહીંયા પણ બાકી આગળ લાવ્યા લખેલું, બરાબર. અહીંયા બાકી આગળ લઈ ગયા લખેલું, અહીંયા કરવેરો ચૂકવ્યો તમને 80,000 નહીં આપેલો તો એ લખેલું હતું, બરાબર. અહીંયા બાકી આગળ લાવ્યા કેટલા હતા એ આપણે જોઈ લઈએ જરાક પેજમાં. જો બાકી આગળ લાવ્યા તમારા કેટલા છે ખબર? કરવેરાની ચૂકવણીને 90,000 હતા, અહીંયા કેટલા હતા? 90,000, બરાબર. અહીંયા 1 લાખ હતા, તો અહીંયા 1,80,000, અહીંયા 1,80,000, પછી અહીંયાનો ડિફરન્સ ને 90,000 આવે એ તો આપણે રહી ગયેલા ને. બેંક નફા નુકસાનની જોગવાઈ, નફા નુકસાન ખાતે કરવેરાની જોગવાઈ, બરાબર. તો આપણે કામગીરીમાં શું કરવાના હતા? પ્લસ, ને આ કામગીરીમાં સૌથી છેલ્લે માઇનસ. તો જો આ 90,000 અહીંયા આપણે 80,000 માઇનસ કરી નાખીએ, પણ અહીંયા 90,000 પ્લસ કરવાના રહી ગયા ને, જોયું? તો આ રીતે આપણે ખબર પડે. તો ચાલો અહીંયા આપણે છે ને 90,000 પ્લસ કરી દઈએ. કઈ નહીં, એમાં થયું ભૂલ પડી તો. તો 90,000 આપણે અહીંયા લખી દીધા, કરવેરાની જોગવાઈ, નફા નુકસાન ખાતે થઈ ગયું. ચાલો 90,000 પણ આપણા આવી ગયા. હવે તમારા કેલ્સી પર 4,05,000 રહે. ચલો હવે 90,000 પછી ડિબેન્ચર બતાવો 5,000 આવી ગયો. તો ભાઈ ડિબેન્ચર બતાવો તમારો આવી ગયો. હા, આ રહ્યો 5,000. તો પ્લસ 5,000 કરી દઈએ. તો હમણાં 4,10,000 કેલ્સી પર રહે. હા, ચાલો હવે 5,000 પતી ગયા. હવે તમારા પર 60,000 સૂચિત ડિવિડન્ડ, 60,000 સૂચિત ડિવિડન્ડ. તો 60,000 સૂચિત ડિવિડન્ડ આપણું પાસે. જો સૂચિત ડિવિડન્ડમાં આપણે શું કરેલું છે? ચાલુ વર્ષનું 50,000 જ લખેલું છે આપણે જોઈએ. અને વચગાળાનું ડિવિડન્ડ આપણે અહીંયા લખેલું છે. વચગાળાનું ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ એ તો આપણે અહીંયા લખેલું જ છે. સૂચિત ડિવિડન્ડ 50,000 કેમ લખેલું છે આપણે જોઈ લઈએ એકવાર, ચેકમાં. સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું કેટલું છે અને ગયા વર્ષનું કેટલું છે? જો ફ્રેન્ડ્સ, હા, સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું 60,000 છે, પણ આપણે અહીંયા કેટલા લખી કરેલા છે? ભૂલથી 50,000 લખેલા છે. તો અહીંયા આપણે સુધારીને 60,000 કરી નાખીએ. અને અહીંયા કેટલા છે ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડના? જો અહીંયા 50,000 માઇનસ 5,45, અહીંયા તો બરાબર જ છે. એટલે અહીંયા આપણે જરાક ભૂલ હતી, જોયું? જો તો પણ જો મારી ભૂલ પડે તો પણ મેં જરા પણ મારો એક પાર્ટ કટ નથી કર્યો. ઓલરેડી મેં તમને બતાવ્યું કે જો મારી પણ ભૂલ પડે તો તમે પણ સુધારજો. અહીંયા ચાલુ વર્ષના 60,000 આવી ગયા આપણા, બરાબર. આપણે ભૂલથી 50,000 લખી ગયા. ચાલો એ થઈ ગયું. 4,70,000 આવી ગયા. ચાલો હવે સૂચિત ડિવિડન્ડનો પોઈન્ટ આપણો પતી ગયો. હવે સ્ટોકનો વધારો પેલો -10,000 છે. તો હા ભાઈ આવી ગયો છે -10,000. તો -10,000 કરી દો. હમણાં 4,60,000 તમારા છે. અને પાઘડી માંડીવાળી એના છે, પાઘડી માંડીવાળી એના, હા, +10,000. તો હમણાં 4,70,000 આવી ગયા. ચલો અહીંયા સુધી એકદમ પરફેક્ટ. હવે આપણે બરાબર છે. હવે એ સિવાય આપણે પેલું શું બાકી છે હવે જોઈ લઈએ. વચગાળાનું ડિવિડન્ડ +20,000. તો એ આપણે પ્લસ કરીએ એટલે આપણને આપણું 4,90,000 કામ પતી ગયું. હવે હું બાકી કામદાર નફાઓ ભંડોળ -25,000 આપણે કરેલા છે. એટલે હવે 4,65,000 આવ્યું. એટલે હવે આપણ પતી. તો હવે આપણું બરાબર આવ્યું ફ્રેન્ડ્સ 4,65,000. ખબર પડી? આને કહેવાય કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ. ચલો 4,65,000 આવી ગયો. હવે આપણું આ બરાબર છે. ચલો હવે આપણે જે બાકી છે ને હવે એ આપણે પતાવતા જઈએ. પેલું ચાલુ દેવા અને ચાલુ મિલકતનું જોઈ લઈએ. ચલો ચાલુ દેવામાં શું છે? લેણદાર છે. તો અહીંયા લખો લેણદાર. બોલો લેણદારમાં શું થાય છે? પહેલા 2 લાખ હતું ને હવે કેટલું થઈ ગયું? 3 લાખ. તો લેણદારમાં વધારો થયો. દેવામાં વધારો હોય તો પ્લસ જ આવે ને 1 લાખ. અહીંયા પ્લસ 1 લાખ. ચલો હવે મિલકતમાં આવી જાઓ. ચાલુ મિલકતમાં શું છે? સ્ટોક છે પહેલા. તો હવે તમારે સ્ટોકને 90,000 નહીં જોતા. 1 લાખ જોડે મેં સુધારેલું હતું. ખબર મેં પેલું ઘટાડો હતો આપણે પેલું કરેલું હતો સ્ટેપ. મેં તમને કહ્યું કે 90,000 જગ્યાએ 1 લાખ થઈ જાય. ચલો તો હવે સ્ટોક પહેલા 1 લાખ ને હવે 4 લાખ થઈ ગયો. તો સ્ટોકમાં વધારો થયો. કેટલાનો વધારો? 3 લાખ નથી ને, -3 લાખ આવે હવે. કારણ કે મિલકત વધે તો આપણે પૈસા જાય એટલે માઇનસ આવે. ચલો દેવાદાર. દેવાદાર પહેલા કેટલા હતા? દેવાદાર પહેલા 1,10,000 હતા અને હવે 1 લાખ થઈ ગયા. એટલે ઘટી ગયા. એટલે +10,000 આવશે. થઈ ગયો. ચલો લેણી ઊંડી પહેલે 30,000 હતી ને હવે 40,000 થઈ ગઈ. વધી ગઈ એટલે -10,000 આવશે. -10,000. આ તો પેલો ઇક્વલ જ હતો આ તો પહેલા. ચલો હવે આપણે આ પણ લઈ લેવાનું. હવે બધું હવે ડાયરેક્ટ છેલ્લે જોઈ લઈએ કેટલો જવાબ આવે તો હવે. ચાલો 4,65,000 પ્લસ 1 લાખ માઇનસ 3 લાખ પ્લસ 10,000 કેટલા છે? 10,000 જ છે ને? જોઈ લે દેવાદારનો જરા. હા દેવાદાર 10,000 જ છે, બરાબર. પ્લસ 10,000
અને -10,000. 2,65,000 આવે છે અહીંયા તો આપણો 1,85,000 જવાબ આવવો જોઈએ ફ્રેન્ડ્સ. આપણો 1,85,000 જોઈ લઈએ પાછું આપણે. 4,65,000 પ્લસ 1 લાખ માઇનસ 3 લાખ પ્લસ 10,000 માઇનસ 10,000 ના -80,000 રહી ગયા. -80,000 આવી ગયો 1,85,000 બરાબર છે. તો અહીંયા આપણે લખી દઈએ 1,85,000. આ પણ માઇનસ કરજો 80,000. તો આ તમારા કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, ચોખ્ખો રોકડ પ્રવાહ લખજો. ઉદ્ભવતો 1,85,000 ખબર પડી છે ને. જો આ દાખલો મને કરાવવામાં કેટલો અઘરો પડે તમે ખાલી એ જો. તમને એવું લાગે કે સર ખાલી એમ કરાવે છે, પણ આ મને પોતાને અઘરો પડે છે કરાવવાનો. બરાબર, તો પણ હું તમને કરાવું છું ને એ વિચાર કરજો એ પરથી. ચાલો માઇનસ, હવે આનું ટોટલ કરીએ. -1 લાખ પ્લસ 50,000 માઇનસ 3 લાખ પ્લસ જો પાછું કરીએ 1 લાખ હતા માઇનસ હતા બરાબર પહેલા, પ્લસ 50,000. હવે કેટલા છે? -3 લાખ છે બરાબર. હવે 90,000 પણ કેવા છે? માઇનસ છે, ધ્યાન રાખજો. અને પ્લસ 60,000. જો એકવાર હું તમને પાછું બતાવી દઉં છું. 1 લાખ માઇનસ પ્લસ 50,000 પ્લસ 3 લાખ પણ કેવા છે? માઇનસમાં છે બરાબર. પ્લસ 90,000 પણ કેવા? માઇનસમાં. પ્લસ 60,000. તો તમારો જવાબ આવશે ફ્રેન્ડ્સ -3,80,000. કેટલો આવી ગયો? -3,80,000 બરાબર. આ તમારો કહેવાય રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચોખ્ખો શબ્દ ખાસ લખજો. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર, ચોખ્ખો રોકડ પ્રવાહ લખી કાઢજો. હવે આનો સરવાળો કરીએ નાણાકીયનો. તો 90,000 માઇનસ 20,000 પ્લસ 20,000 પ્લસ 2 લાખ. 1 મિનિટ. 90,000 માઇનસ 20,000 પ્લસ 20,000 પ્લસ 2 લાખ અને -45,000. 2,45,000 આવે છે. એકવાર આપણે પાછું ચેક કરી લઈએ. જો આપણા ડિબેન્ચર બહાર પડેલા કેટલા છે ફ્રેન્ડ્સ? 90,000 છે. તો હા ભાઈ 90,000 આપણા આવી ગયા. ચાલો પછી -45,000 આવી ગયા સૂચિત દિનાંક. હા ભાઈ એ આવી ગયા. ચલો હવે બાકી હપ્તા આવી ગયા છે. એટલે 2 લાખ આવી ગયા ઇક્વિટી શેરના. હા ભાઈ આવી ગયા. ચલો 2 લાખ પછી 20,000 આવી ગયા ઇક્વિટી શેરનો હપ્તા. તો 20,000 આપણા આવી ગયા છે. ચલો 20,000 પછી જો 20,000 પછી છે ને આપણે એક વસ્તુ તો રહી જ ગયું. લે જો વધઘટ ડિવિડન્ડ આવી, પણ એક વસ્તુ તો રહી જ ગયું. શું ખબર? આપણે જે આ હવાલો જેના માટે કરીએ છીએ એ તો રહી જ ગયું. શું? પ્રેફરન્સ શેર પરત કર્યા. જો 55,000 આ રહ્યું. આ જો આ બેંક ખાતા રહી ગયું ને. આ જો અહીંયા બેંક ખાતા 55,000 છે. અહીંયા જો છે ને અહીંયા કેવા બેંક ખાતા છે તો આપણે જોયું જ નહીં. જો આ બધું નફા નુકસાન આ બધું કેવું કરે, પણ અહીંયા બેંક આવી તો આપણે જોયું જ નહીં. તો આવું થઈ જશે નાણાકીયમાં માઇનસ. જો એ માઇનસ છે ને આ બેંક તો આપણે જોયું જ નહીં ને એમ. તો અહીંયા આપણે પહેલા લખી દઈએ 55,000 કયા માઇનસ, જેના માટે આપણે હવાલો કરીએ છીએ એ જ લખવાનું ભૂલી ગયા બોલો આપણે. તો અહીંયા લખી દઈએ RPS પરત પ્રીમિયમ સાથે આપણે પરત કરેલું છે. હવે આપણો જવાબ આવી જશે 90,000 માઇનસ 20,000 પ્લસ 20,000 પ્લસ 2 લાખ માઇનસ 45,000 અને માઇનસ 55,000. 1,90,000 આવી ગયા ને. તો 1,90,000 અહીંયા લખી દઈએ. અને અહીંયા લખી દે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. ચલો હવે આ ત્રણનો સરવાળો કરીએ. 1,85,000 માઇનસ 3,80,000 પ્લસ 1,90,000. તો -5,000 જવાબ આવ્યો બરાબર. તો આ શું છે ખબર? માઇનસમાં જવાબ આવ્યો ને તો અહીંયા તમારો કહેવાય રોકડ અને રોકડ સમકક્ષમાં શું કહેવાય બોલો? ઘટાડો. કારણ કે માઇનસમાં જવાબ આવ્યો ને એટલે આની અંદર પ્લસ એડ કરો. શરૂની રોકડ શિલ્લક. ચલો જો રકમમાં શરૂઆતની રોકડ શિલ્લક કેટલી છે જોઈ લો રકમમાં અહીંયા. તો શરૂઆતની રોકડ શિલ્લક તમારી જો 2018 ની 20,000 છે. તો અહીંયા કરીએ 20,000. ચલો હવે -5,000 પ્લસ 20,000 કરીએ અને જો આખાની રોકડ શિલ્લક જેટલો જવાબ આવે તો તમારો દાખલો હાથ જાય. જો 15,000 આવ્યા છે તો અહીંયા પહેલા લખી દઈએ 15,000 ને અહીંયા લખી દઈએ આખાની રોકડ શિલ્લક હવે આપણે મળી ગઈ 15,000 બરાબર. -5,000 પ્લસ 20,000 એટલે 15,000 આવી ગયા. અહીંયા લખી દીધું આખાની રોકડ શિલ્લક. હવે આપણે ચેક કરીએ. જો આવી ગયા ફ્રેન્ડ્સ ચોપડીમાં. જોઈ લો આખાની રોકડ શિલ્લક 15,000 જ છે ને આપણો જવાબ પણ 15,000 જ છે. આવી ગયો ને. તો હવે ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ કે આપણે છે ને એવા તેવા દાખલા નથી કરાવતા. આપણે છે ને તમારી પાછળ ખૂબ જ મહેનત કરીએ છીએ.
જો તમને જોયું હશે ને કે મારી પોતાની અહીંયા કેટલી ભૂલ થયેલી છે, તો પણ મેં તમને કેવું ખબર, દાખલામાં મેં તમને એક પણ મારો વિડીયો કટ નથી કર્યો. મેં છે ને એકદમ પૂરેપૂરો આખો વિડીયો જે મારો પહેલેથી ચાલુ હતું ને હમણાં સુધી મેં ચાલુ જ રાખ્યો છે. ભલે મારી ભૂલ થતી હોય તો મેં ચેક કરા, કંઈ નહીં, પણ મેં છે ને કટ નહીં કરા. કારણ કે એના માટે તમને પણ ખબર પડવી જોઈએ કે જો સરની ભૂલ થતી છે ને તો અમારી પણ ભૂલ થશે જ, તો અમે પણ પ્રેક્ટિસ કરીએ. તો મેં મારી ભૂલ છુપાવતો નથી કે ભાઈ ના મેં મારી ભૂલ કરી તો વિડીયો કટ કરી નાખું, એવું નહીં. તમે જોયું ને મેં કેટલું જો શાંતિથી કર્યું ને એકદમ ટોટલી બધું પટાયું આખો દાખલો, બરાબર? તો તમારો આભાર ફ્રેન્ડ્સ. આવા જ બીજા બધા જો તમારે વિડીયો જોઈતા હોય અને બીજું બધું તમને કરવું હોય ને તો આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર ને? આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. હું તમને આવા જ દાખલા કરાવે કે જે પરીક્ષામાં પૂછાય. તમારો આભાર.